आओ अपने शांत रहिए અને હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચ મણિનગર પૂર્વની આજની ફાધર્સ ડેની ભજન સેવાની શરૂઆત કરીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ, આભાર સુધી સાથે તેની હજુરમાં આવીએ અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. આવો આપણે આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ અને આપણે પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા જીવનના સ્વામી પ્રભુ, આજે સવારે પ્રભુ અમે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. આજનો આ પવિત્ર અને સાબાત દિવસ અમારા જીવનમાં ભેટ રૂપે આપ્યો છે અને આજે સવારે તમારી કૃપામાં તમારા બાળકો તરીકે આ રીતે ખાસ આ પિતૃદિન ઉજવવાને માટે તમે અમને સર્વને એકત્ર કર્યા છે. આજની ભજન સેવામાં પ્રભુ જે વાલાઓ ઓનલાઈન જોડાયા છે, જેઓ પ્રભુ ખાસ અહીંયા અમારી સાથે રહીને પ્રભુ તમારું ભજન કરવા માટે આવ્યા છે, અને પ્રભુ આજના વચનના પાત્ર અમારા વક્તા શ્રી સાઉલ ઓનેસ સાહેબ અમારી સાથે છે, અને પ્રભુ તમામ વાલાઓ અને અમારી આ ભજન સેવા તમારા સેવક એ બધાને પ્રભુ અમે તમારા સમર્થ હાથોમાં સોંપીએ છીએ. આજની ભજન સેવા દ્વારા, આજના વચન દ્વારા પ્રભુ અમે તમારામાં વૃદ્ધિ પામીએ, આત્મિક રીતે વધુ નવું બળ ને સામર્થ્ય મેળવીએ એવી પ્રાર્થના કરતા આ ભજન સેવાનું સંપૂર્ણ સુકાન અમે તમારા મહાન અને પવિત્ર હાથોમાં જ મૂકતા અમારી પ્રાર્થના અમારા ત્રિએક ધન્ય પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમીન. સારું, આવો આપણે પ્રભુની સ્તુતિની શરૂઆત કરીએ અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 302, ગુજરાતી વિભાગમાંથી ભજન સંગ્રહમાંથી ગીત નંબર 302 આપણે આપણી જગ્યાએ ઊભા થઈએ અને પ્રભુની સ્તુતિમાં જોડાઈએ. મનાવું કરનારું મારું મન બદલાવે ને નવું કરાવે ને નવું કરાવે વાલા ભક્તિ કરવા તારી ઈચ્છા કરવા નવું કરાવે નમ્રતા ઉપજાવે. સારું, આપણે આપણી જગ્યા પર ઊભા જ રહીએ અને વારાફરતીના વાંચનમાં જોડાઈએ. અને જે ભજન સંગ્રહની પાછળ પ્રત્યુત્તરી વાચન પાઠ આપવામાં આવ્યા છે તેમાંથી પાઠ નંબર 46 કૌટુંબિક જીવન, અને હું ડેવિડભાઈ પી ક્રિશ્ચનને વિનંતી કરીશ કે તેઓ આપણને વારાફરતીના વાચનમાં દોરવણી આપશે. પાઠ નંબર 46. આવો આપણે પ્રત્યુત્તર વાંચન વાંચીએ. પાન નંબર 46 કૌટુંબિક જીવન, પાન નંબર 443. હે ઇસરાયેલ સાંભળ, યહોવા આપણો દેવ તે એકલો જ યહોવા છે.
યહોવા તારા દેવપુત્ર તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા બળથી પ્રીતિ કર. અને આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતકરણમાં ઠસી રહે. અને તે તું ખંતથી તારા છોકરાને શીખવ કે જ્યારે તું ઘરમાં બેઠો હોય, કે જ્યારે તું રસ્તે ચાલતો હોય, કે જ્યારે તું સૂઈ જાય, કે જ્યારે તું ઉઠે ત્યારે એ વિશે વાત કર. પતિઓ તમારામાંનો દરેક જેમ પોતાના પર પ્રેમ, જેમ પોતાના પર તેમ પોતાની સ્ત્રી પર પ્રેમ રાખે, અને સ્ત્રીઓ પોતાના પતિનું માન રાખે. છોકરા પ્રભુમાં તમારા મા બાપની આજ્ઞાઓ માનો, કેમ કે એ યથાર્થ યોગ્ય છે. તારા બાપનું તથા તારી માનું સન્માન કર, તે પહેલી વચનયુક્ત આજ્ઞા છે. વળી પિતાઓ તમારા છોકરાને ચીડવો નહીં, પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો. એ માટે પવિત્ર તથા વાલાઓ દેવના પસંદ કરેલાને ઘટે તેમ દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો. એકબીજાનું સહન કરો, ને જો કોઈની સાથે ખોટું હોય તો તેને ક્ષમા કરો, જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો. વળી એ સગડા ઉપરાંત પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લો. વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો તે સર્વ પ્રભુ ઈસુના નામે કરો, અને તે દ્વારા દેવ બાપાની આભાર સ્તુતિ કરો. પિતાને મહિમા, વળી પુત્રને માન, તને હો શુભાત્મા સદા તે મહિમા, સદા તે મહિમા, સદા કાળે હો ગુણી ગૌરવી હો, પ્રિયકી પ્રભુ હો, પ્રિયન્ય બનાજો, પ્રિયન્ય બનાજો. આપણે આપણી જગ્યાએ બેસીએ. સારું, આવો આ સમય આપણે ખાસ પાપ કબૂલાત અને આભાર સ્તુતિની પ્રાર્થનામાં જોડાઈએ, ને મોજીસભાઈને હું વિનંતી કરીશ કે તેઓ આપણને પાપ કબૂલાત અને આભાર સ્તુતિની પ્રાર્થનામાં દોરવણી આપશે. આવો આપણે પાપ કબૂલાત અને આભાર સ્તુતિની પ્રાર્થનામાં જમાઈએ. પવિત્ર 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 અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજનાર અમારા દેવ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુજી ગત અઠવાડિયા દરમિયાન પ્રભુ તમે એમને સંભાળ્યા, બચાવ્યા, સહી સલામત તંદુરસ્ત રાખ્યા. પ્રભુ આજનો આ પિતૃ દિવસ ઉજવવાને માટે તમે અમારા જીવનમાં પ્રભુ એક નવીન દિવસ ભેટ આપ્યો. પ્રભુ તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમારા ઘણા બધા ઉપકારો અમારા ઉપર છે, છતાં પણ પ્રભુ અમે તો કેવા છીએ તમે જાણો છો. ઓ વાલા પ્રભુજી, અમે ખાસ આભાર માનીએ છીએ. પ્રભુજી તમે અમારા માટે આ પૃથ્વી ઉત્પન્ન કરી, અમને સારા માતા પિતાઓ આપ્યા, સારી મંડળી આપી, સારા અમારા પાળક સાહેબ અને તેમનું કુટુંબ આપ્યું, બીજું સાહેબ, અને સારી અમારી મેથોડિસ્ટ મંડળી પ્રભુ તમે આપી છે. પ્રભુ આ તમામના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી અમારી મંડળીમાં આપેલા અમારા એક કુટુંબના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. અમારા નાના બાળકો, જુવાનો, વડીલો અને વિધવાઓ તમામને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ આ બધી તમારી ભેટોના માટે કેવળ અમે તમારો આભાર જ માનીએ છીએ. પ્રભુ ખાસ આભાર માનીએ છીએ અમારા વક્તા સાહેબના માટે કે પ્રભુ જે તમે પૂરા પાડ્યા છે આજના દિવસનું. પ્રભુ જે પિતા તરીકેનું જે તે અમને ભાષણ આપે એ ભાષણ સમજવાને માટે પ્રભુ અમે એ લેક્ચર ઉપર તમારી કૃપાને દયા થવા દેજો. પ્રભુ તે અમને સંભાળજો, બચાવજો. પ્રભુ તમે અમારી ઉપર અગણિત ઉપકારો કર્યા છે. પ્રભુ અમે સાજા તાજા તંદુરસ્ત રાખ્યા છે. પ્રભુ આ 2 વર્ષથી કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે પણ પ્રભુ તમે અમારા એક કુટુંબને તમે સંભાળ્યા છે. પ્રભુજી ઘણા ખરા કુટુંબોમાંથી પ્રભુ ઘણા અમારા સાહેબો તથા ઘણા અમારા ભાઈ બહેનો તમારી પાસે આવી ગયા છે. તેઓના કુટુંબોને પણ પ્રભુ તમે સંભાળી રાખ્યા છે. દરેક વખતે પ્રભુ તમે મદદ કરી છે. પ્રભુજી તમારો આભાર જ માને છે. પ્રભુજી તમારી આટલી બધી અમારા પર દયા, કૃપા, કરુણા હોવા છતાં પણ પ્રભુ અમે તો પળ પણ ના પાપી અને ઘડી ઘડીના ગુનેગાર છીએ. પ્રભુ અમે વાણી, વર્તન, વિચાર
અને મનથી પાપ કરીએ છીએ પ્રભુ, તમને ન પસંદ પડે એવા કાર્યો કરનારા છીએ પ્રભુ, આ દુનિયામાં છીએ ત્યારે પ્રભુ તમે અમારી સહાય અને મદદ કરો છો પ્રભુ, તમારો આભાર માને છે પ્રભુ. અમે અમારા કરેલા પાપોને માટે ક્ષમા માગીએ છીએ પ્રભુ. વાણી, વર્તન, વિચાર, વ્યવહાર દ્વારા જે કંઈ પાપો થયા છે એ સગડાની પ્રભુ તમે અમને ક્ષમા આપજો પ્રભુ. આજના ભજન સેવાનું સુકાન પ્રભુ તમારા હાથમાં સોંપે છે પ્રભુ. આમ દરેકને તમે સંભાળજો, બચાવજો. અમારા ધન્ય જીવન સ્વામી ઈસુના નામમાં સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમીન. સારું, આવો આ સમય આપણે પ્રભુની સ્તુતિમાં આગળ વધીએ અને બીજું એક ગીત ગઈએ 287. આજે પિતૃદિન છે ત્યારે ખાસ આ પિતૃદિનનું ગીત પણ આપણે પ્રભુની સ્તુતિ કરીએ અને ગીતમાં જોડાઈએ. ગુજરાતી ભાગમાંથી ગીત નંબર 287 અને આપણે પ્રભુની સ્તુતિમાં આગળ વધીએ. ટુ 87 પિતા તણે પરાક્રમે પ્રસંગ સર્વ છે ઠરે. ગીત નંબર 287 ભજન સંગ્રહમાંથી. विपत्ति जो पड़े
સમસ્ચાર અધર્મને દબાવતા ખરી ખરી સમસ્ચાર પવિત્રતા કરાવતા સુખી કરાવ સર્વથા સારું, આવો આ સમય આપણે ખાસ મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ અને આપણે પ્રાર્થના કરીએ આપણી હેબ્રોન મંડળીને માટે, પરિવારોને માટે, અને જેઓ ખાસ કરીને નાની મોટી બીમારીમાં છે. આપણે આભાર માનીએ છીએ દીકરા સિલ્વેસ્ટરને માટે. પાછલા દિવસોમાં એને અકસ્માત નડ્યો અને ઘણી ગંભીર ઇજાઓ પણ થઈ, પણ પ્રભુએ બહુ ઝડપથી એને સાજાપણામાં દોરવણી આપી છે અને ખાસ ગઈકાલે હોસ્પિટલમાંથી પણ રજા આપીને ઘરે આવ્યો છે. ત્યારે દીકરા સિલ્વેસ્ટરને માટે હજુ પણ પ્રાર્થના ચાલુ રાખીએ. જે કંઈ નાની મોટી ઓટી શરીરમાં કરવામાં આવી છે, પ્રભુ ઝડપથી સંપૂર્ણ તાજગી અને તંદુરસ્તી આપે. આ દીકરાને માટે પણ આપણે પ્રાર્થના કરીએ. સાથે ખાસ કરીને આપણી મંડળીમાં અને આપણે કોન્ફરન્સના મિશનરી ડેનિસ સાહેબને માટે પણ આપણે પ્રાર્થના ચાલુ રાખીએ. એમને પણ પાછલા દિવસોમાં જે કંઈ ઘૂંટણોમાં પાણી ભરાવાથી જે તકલીફ થઈ, પણ પ્રભુ સાજાપણું આપી રહ્યા છે. વધારે પ્રભુની કૃપા તેઓને પ્રભુ આપે એના માટે પ્રાર્થના કરીએ. આપણી મંડળીમાં રાધાકૃષ્ણનગર વિસ્તારમાં રહેતા સુમિત્રાબેન અશોકભાઈ પરમાર કે જેઓનું ઘૂંટણનું ઓપરેશન કરવામાં આવ્યું છે, ત્યારે ખાસ એમના માટે પણ પ્રાર્થના કરીએ અને પ્રભુ ઝડપથી એમને પણ સાજાપણું આપે એના માટે પણ આપણે પ્રાર્થના કરીએ. અન્ય જાણતા અજાણતા આ ખાસ સિઝનમાં જે વાલાઓ આપણા મંડળીના વડીલ ભાઈ બહેનો જો કોઈક બીમાર છે તો પ્રભુ સતત કૃપા અને સાજાપણું તેઓના હાથમાં મોકલી આપે એના માટે પણ આપણે પ્રાર્થના કરીએ. સાથે આપણે પ્રાર્થના કરીએ આપણી અમદાવાદ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટના ખાસ કરીને પાળક રેવ જયાનંદ સાહેબ કે જેઓને પાછલા દિવસોમાં આ ફંગસની બીમારી લાગી, ગોત્રી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા, રજા આપી અને અત્યારે પણ ઘરે પણ ઘણી અશક્તિ છે, ત્યારે ઝડપથી પ્રભુ એમને સાજાપણું આપે એના માટે પણ પ્રાર્થના કરીએ. અને ખાસ આપણે પ્રાર્થના કરીએ આજે 20મી તારીખે ખાસ કરીને ગુજરાતમાં જે સ્ટાફ નર્સની પરીક્ષા છે અને એમાં આપણી મંડળીમાંથી પણ જે દીકરાઓ ભાગ લેવાના છે, એમાં ખાસ કરીને વેન્સી વિનોદભાઈ ક્રિશ્ચન, રીટા મોજીસભાઈ મેકવાન, મેકવેલિન ડેનિસભાઈ ક્રિશ્ચન, સ્ટેફન ડેનિસભાઈ ક્રિશ્ચન, એલ્વિનાબેન જોયેલભાઈ, રીટાબેન સુમિત્રાબેનની દીકરી અને સુમિત ભાનુભાઈ સોલંકી, જેક્વેલિના વિશ્વાસ મેકવાન અને અન્ય કદાચ જાણતા અજાણતા આપણી મંડળીમાં, ડિસ્ટ્રિક્ટમાં, ગુજરાતમાં અને ભારતમાં પણ જો આ મેડિકલ ક્ષેત્રમાં જેઓ પરીક્ષાઓ તેઓ આપવાના છે આજે, તો ખાસ પ્રભુ એમનું જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ બને અને ભવિષ્યમાં ખાસ આ જોબને માટે તેઓને પ્રભુ તમે નિર્ણિત કર્યા છે, તો આ પસંદગીમાં તેઓને પણ પ્રભુ તમે આગળ વધારો અને આજની પરીક્ષામાં તમારું જ્ઞાન, બુદ્ધિ, ડાપણ આપો એવી પણ અમે પ્રાર્થના કરીએ. સાથે પ્રાર્થના કરીએ છીએ ખાસ કરીને આપણા મંડળીના ઓડિટ ચેરમેન જયદીપભાઈ દ્વારા એક વિનંતી આપવામાં આવી છે કે એક અન્ય ધર્મીભાઈ રમણભાઈ પટેલ કે જેઓને સ્વર પેટીનું કેન્સર છે, અમરાઈવાડી વિસ્તારમાં રહે છે, તેઓની ખાસ વિનંતી છે કે તેઓને માટે આપણે પ્રાર્થના કરીએ. ત્યારે તેઓને માટે પણ આપણે પ્રાર્થના કરીશું. અને સાથે આપણે પ્રાર્થના કરીએ મેન્યુઅલભાઈને માટે ખાસ કરીને આ દિવસોમાં હવે આપણા મંડળીને માટે ખાસ જે પ્રાર્થના હોલ તૈયાર કરવાને માટે બધી તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે આ જગ્યાને અત્યારે તેઓ ક્લીન ને આગામી દિવસોમાં ત્યાં એ હોલનું બાંધકામ થાય અને આપણું પ્રાર્થના હોલ તૈયાર થાય અને એ દ્વારા પ્રભુને જ માન, મહિમા અને ગૌરવ મળે. મેન્યુઅલભાઈના કુટુંબને તમે પ્રભુ આશીર્વાદિત કરો એના માટે પણ, અને આ કામ બહુ ઝડપથી પૂરું થાય અને એના માટે પણ પ્રાર્થના કરીએ. સાથે અમારા જીજાજી જોલીભાઈ પી ક્રિશ્ચન જેઓ CNI ચર્ચ રાયગઢના મેમ્બર છે, પાછલા દિવસોમાં એમને પણ અકસ્માત નડ્યો અને પ્રભુએ સાજાપણું આપ્યું ને આપણે પણ સતત પ્રાર્થના કરતા હતા. એમના તરફથી ખાસ આભાર સુધીનું 1000 રૂપિયા દાન પણ આપણને મળેલ છે. આ સાથે આપણે પ્રાર્થના કરીએ આપણા આજના વક્તા સાઉલ ઓનેસ સાહેબને માટે, એમની સેવાઓને માટે, આજના વચનને માટે પ્રભુ કૃપા આપે એના માટે પ્રાર્થના કરીએ. અમદાવાદ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટના ડીસુ સાહેબને માટે, ડિસ્ટ્રિક્ટની તમામ મંડળીઓને માટે, પાળક સાહેબોને માટે, ગુજરાત કોન્ફરન્સને માટે, તમામ સંસ્થાઓને માટે આપણે પ્રાર્થના કરીએ. આવો આપણે આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ અને આપણે પ્રાર્થના કરીએ. અમારા રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, આખી પૃથ્વીના ઉત્પન્ન કરનાર, સર્જનહાર એવા જીવંત ઈશ્વર,
અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે પ્રભુ તમે રોજે રોજ અમારા પગલાઓને ચલાવો છો. માણસ એ તો કોણ કે પ્રભુ તમે એની મુલાકાત લો, પણ પ્રભુ તમે રોજે રોજ અમારી મુલાકાત લો છો, અમને બળ અને સામર્થ્ય આપો છો. અને પાછલા જે વર્ષોથી પ્રભુ ખાસ કોરોનાની અસરમાં પણ, એ ભયંકર પરિસ્થિતિમાં પણ એક એક દિવસ પ્રભુ તમે અમને દોરવણી પૂરી પાડી, આત્મિક બળ આપ્યું, શારીરિક બળ આપ્યું. નાની મોટી બીમારીઓમાં પ્રભુ અમે કદાચ સપડાયા પણ તમે અમને સાજાપણું આપ્યું. એ બધાને માટે અમે તમારો આભાર જ માનીએ છીએ, કેમ કે પ્રભુ તમે સર્વ સમર્થ, સર્વ શક્તિમાન એવા ઈશ્વર છો. પ્રભુ આ દિવસોમાં ખાસ જે બધી મંડળીઓમાં અને અમારા પર્સનલ જીવનોમાં જે નાની મોટી તકલીફો, આર્થિક તંગીઓ, રોજગારીની ઉણપ, આ બધું જ આવ્યું, પણ એ બધામાં પ્રભુ તમે અમને સંભાળ્યા. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ કેટલા બધા વખતથી ખાસ કરીને જે કંઈ પ્રભુ અમારે ઓનલાઈન ભજન સેવાઓ કરવી પડી છે, પણ પ્રભુ એ બધા દ્વારા કેવળ પ્રભુ તમે તમારી સ્તુતિ કરવા, તમારા વચનો વાંચવા, પ્રાર્થના કરવાનું પ્રભુ તમે અમારાથી વિમુખ રાખ્યું નથી. એના માટે અમે તમારો જ આભાર માનીએ છીએ. અને પ્રભુ આજે સવારે અમે નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી આ હેબ્રોન મંડળીને માટે. ગત સપ્ટેમ્બર માસમાં 9મી તારીખથી પ્રભુ માન્ય બિશપ NL કરકરે સાહેબને પ્રભુ તમે દોરવણી આપી અને આ વિસ્તારમાં એક નવી મંડળી શરૂઆત એ પ્રીચિંગ સેન્ટર એની જાહેરાત કરવામાં આવી. અને આ વિસ્તારના લોકો પ્રભુ તમારા નામમાં મંડળીમાં જે જોડાયા અને પ્રભુ ઓક્ટોબરમાં એ મંડળી અસ્તિત્વમાં આવી અને સીધી અર્ધ સ્વપોષિત અને ત્યારબાદ 6 મહિના બાદ આ મંડળી સ્વપોષિત મંડળી તરીકે પણ આગળ વધી. આ વિસ્તારના લોકોએ પ્રભુ જે સહકાર આપ્યો ને વધારે નવા કુટુંબો પણ એમાં ઉમેરા રહ્યા છે, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. હજુ વધારે તમારી કૃપામાં અહીંયા આ વિસ્તારમાં પ્રભુ જે પરિવારો છે આ મંડળીમાં જોડાય અને આ મંડળી ખૂબ આગળ વધે, વૃદ્ધિ પામે. અત્યારે અમે જે કંઈ પ્રોજેક્ટને માટે જમીન જોઈ રહ્યા છે પ્રભુ એ બધામાં પણ તમારી કૃપા આપો અને એ લેવાને માટે તમે અમને એ યોગ્યતા આપો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. એની સગળી જરૂરિયાતોને પણ તમે પૂરી પાડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અમારી જે અઠવાડિક સંગતો છે, ખાસ કરીને પ્રભુ રવિવારની ભજન સેવાઓને માટે તમારી કૃપા માંગીએ છીએ, શુક્રવારની પ્રાર્થના સંગતો માટે પ્રભુ આગામી દિવસોમાં અમે બાઇબલ અભ્યાસની સંગત શરૂ કરવા જઈ રહ્યા છે. અને પ્રભુ અમારી પ્રાર્થના છે અમારું મહિલા મંડળ જે તમે પ્રભુ શરૂ કરાવ્યું છે, અમારી સન્ડે સ્કૂલ માટે પણ કૃપા માંગીએ, અમારા જુવાનોને માટે MYF પણ શરૂ થઈ શકે એવી પણ અમે કૃપા માંગીએ છીએ. અને પ્રભુ આ બધી સંગતો દ્વારા કેવળ તમને જ માન, મહિમા અને ગૌરવ મળે એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે આભાર માનીએ છીએ આજની અમારી આ રવિવારની ભજન સેવામાં, ખાસ કરીને પ્રભુ વચનના પાત્ર તરીકે શ્રી સાઉલ ઓનેસ સાહેબને આ ફાધર્સ ડે નિમિત્તે પ્રભુ અમે ખાસ આમંત્રિત કર્યા અને તેઓએ પ્રભુ એ સ્વીકાર્યું અને આજે અમારી મધ્ય છે. ત્યારે પ્રભુ અમારી મધ્ય એમનું આવવું તમે આશીર્વાદિત કરો, એમના જીવનની, એમની સેવાઓને. અને પ્રભુ એક શિક્ષક તરીકેની સેવાઓ સાથે એક પિતા તરીકેની સેવાઓમાં પ્રભુ તમે અમને તમારી કૃપા અત્યાર સુધી આપી, આગળ પણ પ્રભુ તમે એમની સેવાઓને આશીર્વાદિત કરો. તમારા સેવિકા કુકિલાબેનને માટે પણ તમારી કૃપા માંગીએ છે. પ્રભુ બંને બાળકો પરદેશમાં છે ત્યારે પ્રભુ એમના જીવનો ત્યાં પણ પ્રભુ તમારી નમૂનો, તમારી સાક્ષીમાં આગળ વધે અને એમ તમારો મહિમા થાય કુટુંબ દ્વારા એવી પણ અમે પ્રાર્થના કરીએ. અમારી મધ્ય આજે તમે જે વચન તેઓના મારફતે લાવવાના છો પ્રભુ એના માટે તમારી કૃપા માંગીએ છીએ. એ વચન દ્વારા પ્રભુ અમે વધારે આત્મિક રીતે બળવાન થઈએ એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીમાં જે વાલાઓ નાની મોટી બીમારીમાં છે પ્રભુ, ખાસ કરીને દીકરા સિલ્વેસ્ટરને માટે તમારી કૃપા જ માંગીએ છીએ. પ્રભુ બહુ ગંભીર તકલીફમાંથી પણ પ્રભુ મારા દીકરાને તમે બચાવ્યો, અત્યારે પ્રભુ ઘરે લાવી શક્યા છે. હજુ પણ જે શરીરમાં નાતંદુરસ્તી છે પણ પ્રભુ તમે સ્પર્શ કરો, તમારું સાજાપણું આપો. ખાસ કરીને તમારા સેવક ડેનિસભાઈને માટે પ્રાર્થના કરીએ, સુમિત્રાબેનને માટે પ્રાર્થના કરીએ જેઓને ઘૂંટણોની તકલીફ છે. પ્રભુ તમે સ્પર્શ કરો અને તમારું સાજાપણું આપો. રેવરેન્ડ જયાનંદ સાહેબને માટે પણ તમારી કૃપા તમે સતત આપી છે અને હજુ પણ પ્રભુ તમારું સાજાપણું તેઓના હાથમાં મોકલો એવી પ્રાર્થના કરીએ. અન્ય પ્રભુ જાણતા અજાણતા અમારામાં કોઈ બીમાર છે અને ખાસ કરીને જે અન્ય ધર્મીમાંથી પ્રભુ રમણભાઈ પટેલ કે જેઓને સ્વરપેટીનું કેન્સર છે, જે વિનંતી આપવામાં આવી છે, ઓ પ્રભુ તમે સ્પર્શ કરો. તમારું વચન અમને યશાયા 53 અને 5 કહે છે કે તમારા 16 અમને સાજાપણું મળ્યું છે. ત્યારે વિશ્વાસથી પ્રભુ આ તમારા સેવક રમણભાઈને માટે પણ તમારી કૃપા અને તમારું સાજાપણું તમે મોકલી આપો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ આજનો આ પિતૃદિન છે ત્યારે અમારી મંડળીના એક એક પિતાઓને ઉત્તમ પિતા બનવાને માટે બાઇબલના જે પિતાની વાત પ્રભુ આજે અમે શીખવાના છે એ પ્રમાણે
અમારા પિતાઓ એ પ્રાર્થનાવાદી એ કુટુંબને પ્રભુ વધારે આત્મિક રીતે અને આર્થિક રીતે વૃદ્ધિ આપનાર બને એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. વિશેષ પ્રભુ અમારી પ્રાર્થના છે અમારી ખાસ કરીને મંડળીમાં જે તમામે તમામ વાલાઓ કે આ વીક દરમિયાન જેઓ પોતાનો જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ ઉજવવાના છે, નવું વર્ષ એમના જીવનને માટે નવી કૃપા, નવું બળ, નવું સામર્થ્ય લઈને આવે એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. અને સાથે પ્રભુ આજના દિવસે ગુજરાતમાં જે સ્ટાફ નર્સની પરીક્ષા છે, પ્રભુ અમારા મંડળીમાંથી પણ જે લિસ્ટ વાંચવામાં આવ્યું, બાળકો પ્રભુ પરીક્ષા આપવાને માટે 11 વાગે જ્યારે એ પરીક્ષા ખંડમાં જાય ત્યારે પ્રભુ અત્યાર સુધી જે બાળકોએ મહેનત કરી છે, પ્રભુ તમારી કૃપા આપજો, તમારું જ્ઞાન આપજો, તમારી બુદ્ધિ, તમારું ડાપણ, અને પ્રભુ મારા બાળકો ખૂબ સારી રીતે પરીક્ષાઓ લખે અને આગળના ભવિષ્યમાં એ મેડિકલ ક્ષેત્રમાં તેઓ આગળ વધે એવી પણ અમે પ્રાર્થના કરીએ. સાથે ગુજરાતમાં અમારી અન્ય મંડળીઓમાંથી, અન્ય વાલાઓમાંથી પણ જે પ્રભુ બાળકો ખાસ કરીને આ પરીક્ષામાં જોડાવાના છે, ભાગ લેવાના છે, આપવાના છે, એ દરેકને માટે તમારી કૃપા માગીએ છે. પ્રભુ આ ચોમાસાની સિઝનમાં જુદી જુદી જગ્યાઓએ જે એમના નંબરો આવ્યા છે ત્યારે પ્રભુ મુસાફરીમાં પણ એમની સાથે રહેજો, એમનું રક્ષણ કરજો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી અમદાવાદ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટને માટે, અમારા માનનીય ડીસો રેવરેન્ડ ડોક્ટર યાકુબ મેકવાન સાહેબને માટે, કોન્ફરન્સ ટ્રેઝરર તરીકે એમની જે સેવાઓ છે, કોન્ફરન્સ ઇવેન્જલિસ્ટ તરીકે પાછલા દિવસોથી એમની સેવાઓ છે, જુદા જુદા ડિસ્ટ્રિક્ટ્સમાં જે કંઈ પાસ્ટર સેમિનાર અત્યારે તેઓ ચલાવી રહ્યા છે, પ્રભુ તમારું જ્ઞાન, તમારી બુદ્ધિ આપો. અને રોજ સવારે પ્રભુ જે બાઇબલમાંથી પ્રશ્નો આધારિત ટૂંકું મનન કરાવી રહ્યા છે એ અમારી ડિસ્ટ્રિક્ટને માટે, અમારી મંડળીઓને માટે, અમારા વાલાઓને માટે આશીર્વાદિત રહે એવી પ્રાર્થના કરીએ છીએ. સુર સભ્યને માટે પણ કૃપા માગીએ છીએ. ડિસ્ટ્રિક્ટની તમામ મંડળીઓને માટે, પાળક સાહેબોને માટે, મિશનરી સેવકોને માટે તમારી કૃપા માગીએ છીએ. આ દિવસોમાં જે મોટી મંડળીઓમાં હજુ પણ પ્રભુ ઓનલાઈન ભજન સેવાઓ છે ત્યારે પ્રભુ તમારી કૃપામાં આ દિવસો એ અમારી મંડળીઓને માટે વધુ આત્મિક વૃદ્ધિ આપનારા દિવસો બને એવી પ્રાર્થના કરીએ છીએ. અને ફરી એકવાર પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, કોરોના મહામારીથી અત્યાર સુધી તમે અમારું રક્ષણ કર્યું છે અને પ્રભુ અત્યારે જે કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે એના માટે આભાર જ માનીએ છીએ. હજુ ઝડપથી પ્રભુ એ કોરોના જેવી મહામારી અમારી વચ્ચેથી જાય અને પ્રભુ ફરી એકવાર મોકળાશથી સાથે મળી અને મોટી સંખ્યામાં અમે તમારું ભજન કરીએ એવી પણ તમારી ખાસ કૃપા અમે માગી લઈએ છીએ. સાથે પ્રભુ અમારી ગુજરાત રિજનલ કોન્ફરન્સને માટે, અમારા માનનીય બિશપ સાહેબને માટે, મેડમને માટે, તમામ ડીસુ સાહેબોને માટે, ડિસ્ટ્રિક્ટ્સને માટે, તમામ પાળક સાહેબોને માટે, તમામ લે આગેવાનોને માટે આ દિવસોમાં લે એક્ટિવિટી બોર્ડ મારફતે અને ખાસ ચાઇનીઝ ઓસ્ટ્રેલિયન મેથોડિસ્ટ ચર્ચ મારફતે અમારી મધ્ય ખાસ જે કીટ વિતરણ ગુજરાત કોન્ફરન્સમાં થઈ રહ્યું છે અને લે એક્ટિવિટી બોર્ડ મારફતે પણ પાછલા દિવસોમાં જે કંઈ આર્થિક રીતે લોકોને સહાય કરવાને માટે જે આહવાન આપવામાં આવ્યું ને એમાં જે અત્યાર સુધી 33 લાખ રૂપિયા અમને મળ્યા અને તમારા જુદા જુદા સેવકો અને પ્રભુ ખાસ જે કુટુંબો છે જેઓને અત્યારે મદદ થઈ રહી છે ત્યારે આ બધું કામ આખરે આશીર્વાદિત થાય એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ એમાં સેવાઓમાં જોડાયેલા અમારા કોન્ફરન્સ લીડર શ્રી આલાપ માસ્ટરને માટે, અમારા ઓડિટ ચેરમેન દીપક ક્રિશ્ચિયનને માટે અને પ્રભુ અન્ય જે વાલાઓ અમારા માનનીય ડીસુ સાહેબ, અમારા એક્ઝિક્યુટિવ સેક્રેટરી રેવરેન્ડ ડોક્ટર ઇમાન્યુએલ એસ કાન સાહેબને માટે તમારી કૃપા માગીએ છીએ. અને એમ પ્રભુ આ કાર્ય દ્વારા કેવળ તમને જ માન મહેમાને ગૌરવ મળે એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. ફરીને એકવાર પ્રભુ અમારી ગુજરાત કોન્ફરન્સની તમામે તમામ શૈક્ષણિક સેવાઓને, સામાજિક સેવાઓને માટે અને ખાસ અમારા મેથોડિસ્ટ મિશનરી મુવમેન્ટને માટે, તમામ મિશનરી સેવકોને માટે તમારી કૃપા માગીએ છીએ. આ બધા કાર્યો દ્વારા પ્રભુ તમને એકલામને જ માન મહેમાને ગૌરવ મળે અને આ વિકટ પરિસ્થિતિમાં પ્રભુ અમારી આ બધી જ સંસ્થાઓ તમારામાં આશીર્વાદિત થાય, એમની બધી જરૂરિયાતો પૂરી થાય એવી પ્રાર્થના અમારા મધ્ય સ્થાપનાર પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. માટે સાંભળો ને તેનો સ્વીકાર કરો. આમીન. સારું, આવો આ સમય આપણે પ્રભુના વચનો તરફ આગળ વધીએ અને લુકની લખેલી સુવાર્તા અને એનો 15મો અધ્યાય અને એની 11મી કલમથી 24મી કલમ, નવા કરારમાં લુકની લખેલી સુવાર્તા અને એનો 15મો અધ્યાય અને એની 11મી કલમથી 24મી કલમ સુધી મારા બાઇબલમાં પાન નંબર 75 અને આપણી મધ્યે વિનોદભાઈ ક્રિશ્ચન આપણને વાંચશે, પણ એ પહેલાં આપણે બાઇબલ સ્તોત્રમાં જોડાઈએ.
દેવની વાતો બી છે, દેવની વાતો બી છે, દેવની વાતો બી છે, તે આપણે વાવીએ, તે આપણે વાવીએ, તે આપણે વાવીએ. દેવની વાતો બી છે, દેવની વાતો બી છે, દેવની વાતો બી છે, તે આપણે વાવીએ. લુક 15:11મી કલમથી 24મી કલમ સુધી. અને વિનોદભાઈને હું વિનંતી કરીશ કે તેઓ આપણને વાંચનમાં દોરશે. ક્રિસ્ત ભગવાનના પાયક સાહેબ તથા પાસ્ટર કમિટીના સભ્યતા મંડળીના સર્વ ભાઈ બહેનોનો આભાર માનું છું. ક્રિસ્તના જીવન વચનો વાંચવાને માટે મને તક આપવામાં મળી એના માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. લુકની લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય અને 11થી 24મી કલમ, પૃષ્ઠ નંબર 75. વળી તેણે કહ્યું કે એક માણસને 2 દીકરા હતા. તેઓમાંના નાનાએ બાપને કહ્યું કે બાપા, મિલકતનો મારો જે ભાગ આવે તે મને આપ. તેથી તેણે તેઓને પોતાની પૂંજી વહેંચી આપી. થોડા દાડા પછી નાનો દીકરો સગડું એકઠું કરીને દૂર દેશમાં ગયો અને ત્યાં બદફેલીમાં પોતાની સંપત્તિ ઉડાવી નાખી. તેણે બધું ખર્ચી નાખ્યા પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો. તેને તંગી પડવા લાગી. તેથી તે જઈને તે દેશના વતનીઓમાંના એકને ત્યાં રહ્યો. તેણે પોતાના ખેતરમાં ભૂંડો ચારવા સારું તેને મોકલ્યો. જે સિંગો ભૂંડો ખાતા હતા તે સિંગોથી પોતાનું પેટ ભરવાને તેને મન થતું હતું. કોઈ તેને કશું આપતું નહીં. તે સાવચેત થયો ત્યારે તેણે કહ્યું કે મારા બાપના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે અને હું તો અહીં ભૂખે મરું છું. હું ઉઠીને મારા બાપની પાસે જઈશ અને તેને કહીશ કે બાપા, મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે. હવે હું તારો દીકરો કહેવાને યોગ્ય નથી રહ્યો. તારા મજૂરોમાંના એકના જેવો મને ગણ. પછી તે ઉઠીને પોતાના બાપની પાસે ગયો અને તે હજી ઘણે વેગળે હતો. એટલામાં તેના બાપે તેને દીઠો અને તેને દયા આવી અને દોડીને તેને ભેટ્યો અને તેને ચૂમ્યો કરી. દીકરાએ તેને કહ્યું કે બાપા, મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે. હવે હું તારો દીકરો કહેવાને યોગ્ય નથી. પણ બાપે પોતાના નોકરને કહ્યું કે સારામાં સારો જામો જલ્દી કાઢીને એને પહેરાવો, એને હાથે વીંટી ઘાલો અને પગમાં જોડા પહેરાવો અને પાળેલા વાછરડાને લાવીને કાપો કે આપણે ખાઈને આનંદ કરીએ. કેમ કે આ મારો દીકરો મૂવો હતો, તે પાછો જીવતો થયો છે. તે ખોવાયેલો હતો પણ પાછો જડ્યો છે. પછી તેઓ આનંદ કરવા લાગ્યા. તો તેના વાંચેલા વિચારો પર આશીર્વાદ. સારું બાઇબલ વાંચનને આપણે માટે વિનોદભાઈનો આભાર માનીએ છીએ. સારું, આ સમય આપણે ખાસ મંડળીની કેટલીક અગત્યની જાહેર ખબરો છે અને એમાં આગળ વધીએ. પણ સૌપ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આ પિતૃદિનની ભજન સેવામાં આવકાર કરું છું અને પ્રેમી સલામ પાઠવું છું. ખાસ કરીને ગત દિવસોમાં આપણું ખાસ આયોજન હતું ને આ રીતે થોડી આપણને વધારે કૃપા પ્રભુએ આપી કે આ રીતે થોડું ઓફલાઈન પણ આપણે બેસી શકીએ એવી વ્યવસ્થા આપીને ગત દિવસોમાં મેં ખાસ આ પિતૃદિનના ભજન સેવાને માટે ભજનના સેવક અને વક્તા તરીકે શ્રી સાઉલ ઓનેસ સાહેબને વિનંતી કરી અને તેઓ બીજી શેડ્યુલમાં હોય પણ મારો એક આ અનુભવ રહ્યો છે કે જ્યારે પણ એમને પ્રભુના વચન માટે આપણે કહીએ છીએ ત્યારે ગમે એવી પરિસ્થિતિ હોય પણ તેઓ એ હંમેશા તૈયાર હોય છે. મેં એમને કહ્યું હતું કે ઓફલાઈન કદાચ અમારી નાની મંડળી છે શક્ય બને પણ કદાચ ન બને અને ઓનલાઈન પણ થાય અને એમણે કીધું ગમે તે હશે પણ હું આવીશ. અને એટલે એમનો આભાર માનીએ છીએ સાઉલ ઓનેસ સાહેબ અને એમના જીવનને માટે પ્રભુનો આભાર જ માનીએ છીએ. ખાસ કરીને જે જીવનદીપ સ્કૂલમાં તેઓ શિક્ષક તરીકે સેવાઓ આપે છે અને મારા અનુભવમાં આજે પિતૃદિન છે ત્યારે એમની જે ઓળખ હું આપું તો એક સક્સેસ ફાધર તરીકે પણ આપણે એમને જોઈ શકીએ છીએ. કારણ કે
એક આત્મિક પિતા તરીકે એમના જીવનમાં અને એમના કુટુંબની એક આગવી શાખ, જો કે તમે બધા જ એ મણિનગર વિસ્તારમાં વર્ષોથી તેઓને ઓળખો છો, તેઓની એક આગવી સાક્ષી પ્રભુએ આપી છે. બંને બાળકોને સારું એજ્યુકેશન તેઓએ આપ્યું અને દીકરા એલેક્સને ખાસ પરદેશમાં યુએસમાં ડૉક્ટર તરીકે પણ ત્યાં એ અત્યારે એ છે. દીકરી પણ ત્યાં એ પણ ડેન્ટિસ્ટ છે અને એમ બંને બાળકો ઈશ્વરે કુટુંબમાં આપ્યા છે. અને એ પણ ખૂબ, કારણ કે મને ખબર છે કે હું પ્રેક્ટિકલમાં 2004-05માં અહીંયા હતો અને ત્યારે એ એમના દીકરા એલેક્સ માટે સતત મને ખબર છે કે સાહેબની પાસે આવતા, પ્રાર્થનાઓ કરાવતા અને ખાસ એના માટે એ તૈયારી કરતા અને પ્રભુએ સફળતા આપીને હંમેશા બિઝી શેડ્યુલમાં અને કામ સિવાયની વાત નહીં, બહુ નમ્રતા અને સુંદર વચન આપવાને માટે પણ એમને જે ઈશ્વરે તાલંત આપ્યું છે. પાછલા વર્ષોથી અમારી સાથે પણ એમના આત્મિક સંબંધોમાં જોડાયા અને જ્યારે હું અગાપે મેથોડિસ્ટ ચર્ચમાં હતો ને ત્યાં દુઃખ સહન સપ્તાહની મિટિંગમાં તેઓને મેં આમંત્રણ આપ્યું ને તેઓએ બહુ અદ્ભુત રીતે ત્યાં વચનો આપ્યા ને આજે પણ એમના વચનોને લોકો ત્યાં યાદ કરે છે. પ્રભુ એમને પેશન વીકમાં પરદેશમાં એટલે યુએસમાં પણ સ્પીકર તરીકે લઈ ગયા છે અને જુદી જુદી મંડળીઓમાં પણ પ્રભુ એમનો ઉપયોગ કરે છે. એના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. ખાસ એમની પ્રાર્થના વિનંતી છે જે દીકરીના ખાસ પ્રસંગને માટે અત્યારે તેઓ તૈયારી કરી રહ્યા છે. પ્રભુ એમને કૃપા આપે અને એમના બાળકોના ભવિષ્યને માટે આશીર્વાદિત કરે. પ્રભુ ખાસ એમને કુટુંબમાં એમના ધર્મપત્ની કોકિલાબેન આપ્યા છે. એ પણ ખાસ કરીને સિવિલમાં એ નર્સ તરીકેની, સ્ટાફ નર્સ તરીકેની સેવાઓમાં રિટાયરમેન્ટનો આશીર્વાદ પ્રભુએ આપ્યો છે. એના માટે પણ આભાર માનીએ છીએ. આ સમય આપણી મધ્ય છે ત્યારે ખાસ આપણી મંડળીની વ્યવસ્થા પ્રમાણે આપણે એમને ફૂલ આપીને એમનું બહુમાન કરીશું. અને હવે આપણા સમાજ સેવા સમિતિના પ્રમુખ બિપિનભાઈ ક્રિશ્ચનને હું વિનંતી કરીશ કે તેઓ ખાસ ફૂલ આપીને તેઓનો બહુમાન કરશે. અને ત્યારબાદ આપણી મંડળીની રીત પ્રમાણે જે કોઈ આપણી મંડળીમાં વક્તા તરીકે આવે છે આપણે એને ફૂલને અને ફૂલની પાકડી તરીકે પ્રેમ ભેટ પણ આપીએ છીએ. ત્યારે આપણા ટ્રેઝરર રમણભાઈને હું વિનંતી કરીશ કે તેઓને પ્રેમ ભેટ પણ આપવામાં આવે. ચડે રમણભાઈને હું વિનંતી કરીશ કે તેઓને ખાસ પ્રેમ ભેટ પણ આપવામાં આવે. થેન્ક યુ. સારું, આ સમય આપણે ખાસ વધારે સમય ન બગાડતા ખાસ અત્યારે પિતૃદિન છે ત્યારે મંડળીની જે મંડળીના આગેવાનો યાદ કરાવ્યું છે કે અમે ખાસ હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચની એક પેન પણ જે કોઈ આવે છે એને આપીએ છીએ અને લે લીડર રમેશભાઈને જ વિનંતી કરીશ કે તેઓ અમને ખાસ પેન પણ આપશે. સારું, એ જ પ્રમાણે આપણે આજે પિતાઓનો દિવસ છે ખાસ, અને એટલે મંડળીની વ્યવસ્થા પ્રમાણે ખાસ જે પિતાઓ છે એ ઝડપથી તમે તમારી જગ્યા ઊભા થઈ જાઓ અને 2-3 આગેવાનોને વિનંતી કરીશ કે તેઓને ખાસ ફૂલો આપીને તેઓનું બહુમાન કરવામાં આવે. ત્યારબાદ બાળકો પણ તૈયાર રહેશો, ચિંતા કરશો નહીં. તમારા માટે પણ ફૂલોની વ્યવસ્થા છે. તમે તમારા પિતાઓને ફૂલ આપીને તેઓનું બહુમાન કરી શકો. પણ ઝડપથી આ વ્યવસ્થામાં આપણે સમય ન બગાડતા ઝડપથી 2 આગેવાનોને વિનંતી કે તમામને ફૂલ આપવામાં આવે. જેટલા અહીંયા પિતાઓ હાજર છે પ્લીઝ તમે તમારી જગ્યાએ ઊભા થાવ ને ઝડપથી આગેવાનો, અને ત્યારબાદ બાળકો જેટલા છે આવી જાઓ અને એ જે ફૂલો છે એ પણ તમે તમારા પિતાઓને આપો. જો તમારા પિતા અહીંયા હાજર નથી તો તમે તમારા પિતા તરીકે જેને ગણો છો એને પણ ફૂલ આપી શકો છો. ઓકે, થેન્ક યુ. ઝડપથી પણ આપણે
સારું, ખાસ આ સમયે આપણે પિતાઓને ફૂલ આપવાનું ચાલુ રાખીએ. સારું, અને એ સમય દરમિયાન આપણા એમવાયએફના જુવાન રિચાર્ડ્સને હું વિનંતી કરીશ કે ખાસ પિતાઓ માટે 5 મિનિટ એ એના પિતા સંબંધી ને આપણા પિતા સંબંધી ખાસ આપણને એ વાત કહેશે. ત્યારબાદ સન્ડે સ્કૂલમાંથી ચેલ્સી પણ પિતા વિશે થોડી બાબતો કહેશે. પ્લીઝ રિચાર્ડ. બાળક સાહેબનો ધન્યવાદ કે તેમણે મને આ તક પૂરી પાડી. એમ્બાયફ તરીકે ફાધર વિશે મને કહેવાની માટે તક પૂરી પાડી. તો પપ્પા માટે તો હું એક એ જ વસ્તુ કહીશ કે જેમ જેમ બાળકની ઉંમર વધતી જાય છે, એક ગુજરાતીમાં એના માટે કહેવત છે કે જ્યારે છોકરાના પગ તેના બાપના ચપ્પલમાં આવી જાય ત્યારે તેનો બાપ એ બાપ નથી રહેતો, એનો મિત્ર થઈ જાય છે. તો મારા માટે એ જ વસ્તુ છે કે મારા પપ્પા અત્યારે મારા માટે ફ્રેન્ડ છે અને બહુ જ સારી એવી મારી એમની જોડે બને છે. અને બીજું એ કે પપ્પા એટલે ખાલી શું કહેવાય, ખાલી આમ કોઈ એક વ્યક્તિ નથી, એક બહુ મોટું બેકબોન છે આપણા બોડીનું. તો એ આપણા લાઈફમાં બહુ વધારે મેટર કરે છે. અને ખાલી જે પૃથ્વી પરના પપ્પા છે એ જ નહીં, જે આખા જગતના પપ્પા છે મીન્સ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એ પણ આપણા એક બોડીના બહુ મોટા બેકબોન છે, આપણા લાઈફના માટે બહુ મોટા બેકબોન છે. તો આપણે એમને પણ હેપી ફાધર્સ ડે એમને પણ વિશ કરીએ છીએ કે પ્રભુ આપણા જીવનને વધારે ને વધારે આગળ વધારતા રહે અને આપણને પણ એ શું કહેવાય સહનશીલતા અને તાકાત ને શક્તિને બધું પૂરું પાડે કે જેથી આપણે આજે કપરા સામેમાંથી નીકળી જાય છે તો એમાંથી પણ આપણે પાર કરી શકીએ. એટલે એક ફાધરનો કર્તવ્ય એ છે કે પોતાના બાળકને, પોતાના ફેમિલીને સ્ટ્રોંગ ગોઠવી રાખે, સ્ટ્રોંગ પકડી રાખે. તો તેના માટે આપણે દરેક ફાધરને હું અત્યારે હેપી ફાધર્સ ડે વિશ કરવા માગું છું. હેપી ફાધર્સ ડે ટુ ઓલ એન્ડ થેન્ક યુ. સારું, એ પ્રમાણે ઓકે, મેન્યુઅલભાઈની ઈચ્છા છે એક સેન્ટેન્સ એમને પણ કેવું જ પ્લીઝ. આવો. વિશ્વમાં ઘણા બધા પ્રકારના દાન હોય છે, પણ વિશ્વનું એક મોટું દાન હોય છે ને મેં મારા હૃદયમાંથી નક્કી કર્યું છે અને એ કર્યું છે કે વિશ્વનું મોટું દાન છે દેહદાન છે. મા બાપે તમને દેહદાન આપ્યું છે અને એ દેહદાન આપ્યું છે એનો તમે ગુણ ભૂલતા નહીં અને મા બાપના માટે હંમેશા આદર ભાવ રાખજો. અને બાઇબલના વચનોમાં પણ આ બધું કહ્યું છે, એ માટે તમે મા બાપને આજના ખાસ પાડજો. ઓકે, થેન્ક યુ. સારું, સન્ડે સ્કૂલમાંથી ચેલ્સી આગળ આવશે ને, એ આપણને પિતા વિશે કંઈક કહેવા માંગે છે. My father name is Justin Christian. He is a real hero. My father is very king and helpful. He is my real hero. My father is very king and helpful. He is very king and hard work. થેન્ક યુ. ચેલ્સીનો આપણે આભાર માનીએ છીએ. બીજા કોઈ બાળકો હોય ને એમને જો એકાદ વાક્ય કેવું હોય તો છે? કોઈ પિતા વિશે કોઈને કશું કેવું હોય? ઓકે, સારું. આ સમયને માટે ફરી એકવાર પ્રભુનો આભાર માનીએ છીએ અને ખાસ પાસ્ટર કમિટીના સભ્યો અને તમામ પિતાઓનો આભાર માનું છું, કમિટીના આગેવાનોનો આભાર માનું છું. શોર્ટ નોટિસમાં કાલે બધું તૈયાર કરવામાં આવ્યું ને બધાને જે જવાબદારી સોંપી બધાએ બહુ ઝડપથી એમાં ખાસ સેવાઓ આપી માટે તમામનો આભાર માનું છું. આવો આપણે પ્રભુના વચનો તરફ આગળ વધીએ, પણ એ પહેલાં આપણી જગ્યાએ ઊભા થઈએ ને એક ગીત સ્તુતિ આરાધના માટે ગઈએ અને ત્યારબાદ પ્રભુના વચનોમાં આપણે આગળ વધીએ. હિન્દી વિભાગમાંથી એક ગીત ગઈએ સ્તુતિ આરાધનાને માટે અને આપણે વચનને માટે આપણા જીવનોને, આપણા હૃદયોને તૈયાર કરીએ.
સારું, આપણે આપણી જગ્યા પર બેસીએ અને આ સમયે ખાસ પ્રભુનો આભાર માનીએ છીએ. પાછલા દિવસોથી આપણે સતત ઓનલાઈન ભજન સેવાઓ કરીએ છીએ. મંડળીના મારો અને બીજા આગેવાનોનો ખાસ જે ફોન છે, મોબાઈલ, એ આપણે યુઝ કરતા હતા, પરંતુ એ રેગ્યુલર યુઝ થતો હોવા ઘણી બધી વાર ઓનલાઈનમાં જે ડિસ્ટર્બન્સ આવતા હતા અને એના કારણે ગત પાસ્ટોરેટ કમિટીમાં નક્કી કરવામાં આવ્યું અને મંડળી તરફથી ખાસ એક ફોન લેવાનું નક્કી કરવામાં આવ્યું ને ગુરુવારે ખાસ કરીને શુક્રવારે સવારે હું અને ટ્રેઝરર અમે ગયા ને એમના દીકરાઓએ મદદ કરીને આપણે એક ક્રિશ્ચિયન સ્ટોરમાંથી સેમસંગનો ફોન મંદી તરીકે લેવામાં આવ્યો છે. ત્યારે ખાસ ઇન્સ્ટ્રુમેન્ટનો પણ પ્રભુ એની સેવાઓ માટે ઉપયોગી બનાવે અને પાસ્ટોરેટ કમિટીનો પણ આભાર માનીએ છીએ. ગત પાસ્ટોરેટ કમિટીમાં બીજો પણ એક નિર્ણય ખાસ લેવામાં આવ્યો. આપણી મંડળીના જ સમાજ સેવા અને સુલે શાંતિના પ્રમુખ કાંતિભાઈ ખ્રિસ્તી કે જેઓ પાછલા દિવસોમાં પ્રભુમાં ઊંઘી ગયા હોવાથી ખાસ એ જગ્યા હવે પાસ્ટોરેટ કમિટીમાં ખાલી પડી હતી અને પાછલા દિવસોમાં આપણી મંડળીના સભ્ય બનનાર બિપિનભાઈ ક્રિશ્ચિયન જેઓ ઈશ્વર કૃપા ફ્લેટમાં રહે છે અને ખાસ પાસ્ટોરેટ કમિટીના તમામ સભ્યો મારફતે એમનું સિલેક્શન કરવામાં આવ્યું ને ખાસ એમને સમાજ સેવા સમિતિના પ્રમુખ તરીકે હવે કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે એમની સેવાઓને પણ પ્રભુ આશીર્વાદિત કરે અને ખાસ એમને શુભેચ્છા પણ પાઠવીએ છીએ. સારું, આ સમયે આપણે પ્રભુના વચનો તરફ આગળ વધીએ, પણ એ પહેલાં ખાસ વચનને માટે પ્રાર્થના કરીએ અને રમેશભાઈ પી ક્રિશ્ચિયનને હું વિનંતી કરીશ કે જો હાજર હોય તો તેઓ આપણને પ્રાર્થનામાં દોરવણી આપશે. રમેશભાઈ પી ક્રિશ્ચિયન. प्रार्थना करिए। सर्वसमर्थ सनातन परमेश्वर पिता, राजाओं राजा ने प्रभुना प्रभु सकल सुखना सजा देव તમે છો. તમારા નામને ધન્યવાદ આપતા સ્તુતિ કરશો પિતા કે આજનો દિવસ જોવાને લાયક ગણ્યા પિતા, કે અમે આ દિવસ જોવાને લાયકાત તો ધરાવતા નથી, પણ પિતા તમારી દયા કૃપાને લીધે જ અમે આ દિવસ જોઈ શક્યા છે પિતા. તેના માટે તમારો આભાર માનીએ છીએ પરમેશ્વર પિતા કે આજના તમારી સંગતિમાં પણ પરમેશ્વર પિતા અમે સહભાગી બની શક્યા, તેના માટે આભાર માનીએ છીએ પિતા. આ પરમેશ્વર આ સમય પિતા વિશેષ કરીને પ્રાર્થીએ છીએ પિતા કે આજનું જે કંઈ વચન વાંચવામાં આવ્યું લુકની પુસ્તક 11માં અધ્યાય અને પરમેશ્વર પિતા વચનના પાત્રને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. એમનું મુખ તમે બનો, એમના દ્વારા પરમેશ્વર પિતા અમે એ પ્રમાણે ચાલનાર બની શકીએ એવી કૃપા તમે થવા દો. પ્રાર્થના ઈશ્વર પ્રભુના નામમાં સાંભળો શીખાવો પિતા. આમેન. સારું, હવે આજનો સમય ખાસ પ્રભુના વચનને માટે આપણે આગળ વધીએ ને આપણે આજના વક્તા શ્રી સાઉલ ઓનેસ સાહેબને આપીશ કે તેઓ આપણને પ્રભુના વચનોમાં દોરવણી આપશે. યસ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સર્વ સભાજનો અને ઓનલાઈનમાં જેઓ જોડાયેલા છે તેઓ બધાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મારા અને મારા કુટુંબ વતી હું આજે પિતૃદિન નિમિત્તે ખાસ સલાહ હું પાઠવું છું. આવો આપણે પ્રભુના વચનોમાં જઈએ. પહેલાં પ્રાર્થના કરીએ ટૂંકી. રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામ અને પ્રભુ ધન્યવાદ આપીએ છીએ. આજનો દિવસ તમે અમારા બધાના જીવનો લથાવ્યો પ્રભુ, એ તમારી અનહદ કૃપાને માટે આભાર માનીએ છીએ. અને તમારા આ વચનો જે અર્થમાં અને જે ભાવમાં લખેલા છે એને સમજવાને માટે મને અહીંયા બેઠેલી તમામ વ્યક્તિઓને અને ઓનલાઈન દેશમાં અને વિદેશમાં જે ભાઈ બહેનો આ ભજન સેવામાં ભાગ લઈ રહ્યા છે તે તમામને પ્રભુ આજનો આશીર્વાદ અને આજની કૃપા
તેઓના જીવનમાં વહેતી કરો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. આ સમયે ખાસ હું પિતૃદિન નિમિત્તે મને આમંત્રણ આપ્યું બદલ પાસ્ટર સાહેબ, જસ્ટિન સાહેબ, પાસ્ટોરેટ કમિટી અને મંડળીના વડીલ ભાઈ બહેનો, યુવાનો અને બાળકો, આપ સર્વનો હું ખાસ આ સમયે આભાર માનું છું. જો કે અહીંયા બેઠેલાના લગભગ માનું છું મોટા ભાગના તમામ લોકો એ મને ઓળખે છે અને બધા મને પરિચિત છે, કારણ કે હું તમારા માનો જ તમારી આજુબાજુમાં જ રહેનારો ને માણનારો માણસ છું. સાહેબે જે મારા માટે શબ્દો કહ્યા, મારા કુટુંબ માટે જે બાબતો કહી, એના માટે ખરેખર ઈશ્વર પિતાનો જ આભાર માનું છું. જો કે સફળ પિતા હું એવું તો નહીં કહું, પણ જે પણ બાબતો ઈશ્વરે મારા ને મારા કુટુંબમાં બનાવી છે, કેવળ ને કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાને લીધે થઈ શક્યું છે. અમારી કોઈ એવી કાબિલિયત નહીં. બાકી હું તો એક સામાન્ય માણસ, મારા પિતાજી એક સામાન્ય મિલમાં નોકરી કરનારા, રાયપુર મિલમાં નોકરી કરનારા મિલ મજૂર માણસનો હું દીકરો અને સૌથી નાનો દીકરો, અને ઘણા બધા સંઘર્ષો સાથે મારા પિતાજીએ જીવન વિતાવ્યું. અને અહીંયા બેઠેલા કાંતિભાઈ ને ઘણા બધા લોકો એ બાબતથી પરિચિત છે ને જાણે છે, અને મારા પિતાજીને બધા ઓળખે છે. સરસપુરમાં મારા પિતાજી વાલજીભાઈ ઘીવડા તરીકે પ્રખ્યાત હતા. એ ઘીનો પણ વેપાર કરતા હતા અને મિલમાં એ નોકરી પણ કરતા હતા. જબરજસ્ત સંઘર્ષ સાથેનું જીવન એમણે પસાર કર્યું. પણ એમની એ મારી જેને કહેવાય ને કે થોડીક સારી પરિસ્થિતિઓમાં આવ્યા ત્યારે એ પોતે અહીંયાથી ચાલ્યા ગયા. 1995માં મરણ પામ્યા. અને મારા મા અત્યારે મારી સાથે રહે છે. તેઓ 93 વર્ષની ઉંમરના છે. છતાં કૃપા આપી છે પ્રભુએ અને સહાય કરી છે, અને એટલા માટે એ આશીર્વાદને માટે હું પ્રભુનો આ સમયે આભાર માનું છું. અને હું એક બાબત ચોક્કસ કહીશ કે આ મંડળી અહીંયા શરૂઆત કરવા ઘણા બધાએ પ્રયત્નો કર્યા, અને હું માનું ત્યાં સુધી ઘણા બધા ઉંમરમાં મોટા હતા, પણ જુવાન તરીકે સાહેબ તમને પ્રભુએ દોરવણી આપી. ડીસુ સાહેબે તમારા પર વિશ્વાસ મૂક્યો, મંડળીના લોકોની તમે મુલાકાતો લીધી, ઉત્તેજન આપ્યું અને તમને સહાય કરી પ્રભુએ, અને મંડળી તમે બાંધી. ચોક્કસ પ્રભુએ તમારો ઉપયોગ કર્યો છે. તમને ખરેખર અભિનંદન છે, અને મંડળીના તમામ લોકોને અભિનંદન છે. તમામ લોકોને તમે એમની પડખે છો માટે મંડળી બાંધી શકાય. અને આ સમયે મારા મિત્ર મેન્યુઅલભાઈનો ખાસ આભાર માનું છું કે જેઓએ પોતાનું ઘર આ બધી બાબતોના માટે ખુલ્લું મૂક્યું છે. બહુ ઉદાર માણસ, સખત મહેનત કરનારા. હા, ઉતાવળિયા ખરા, બળબડિયા ખરા, પણ સામે સાહેબ જેને કહેવાય કે કામ કરવા પાછું પારું ના કરે. સાહેબ ઝાડુ મારવાનું હોય તોય મારી દે, અને કશું કામ કરવાનું હોય તો કે કોઈ માન મોટાવો નહીં. અને એવા એ મારા ખાસ મિત્ર છે. અને આ સમયે તમારી મંડળીમાં બહુ સારી આગેવાની આપે છે, ખર્ચાય છે, વપરાય છે. અને આવા લોકોના લીધે જ આપણી મંડળીઓ આગળ વધે છે. અને તમે ખરેખર એવા લોકોની સાથે રહો છો, અને એ તમારા બાળકોએ જુએ છે. એ જ બાબત મંડળીને આગળ લઈ જાય છે. માટે આ સમયે ખરેખર તમને બધાને હું અભિનંદન આપીશ, એક વ્યક્તિઓને કે જેઓએ આ મંડળીને બાંધવામાં બહુ મોટો ફાળો આપ્યો છે. સ્વપોષિત મંડળી થઈ જેવી એ નાની સૂની વાત નથી. તમારો સપોર્ટ, ભરત સાહેબની મહેનત ચોક્કસ છે. ડીસુ સાહેબનું પણ વિષય કે મારે આજે કઈ મંડળી શરૂ કરી છે. બાકી બહુ પ્રયત્નો કર્યા હતા, અનુભવી લોકો હતા, પણ છતાંય પ્રભુએ સાહેબ તમારું ઉભો મનીશ, તમને તમારા કુટુંબને અને બહેનની પણ બહુ ગજબની સેવા, અને બાળકોની સેવા પણ એમની સાથે, અને એમની પણ માની સાથે રહ્યા. અને બહુ, અને ખરેખર વડીલ અને વૃદ્ધોના ઘરમાં આશીર્વાદ અને દોરવણી તો બહુ ગજબના હોય છે. આજે મારા માને કશું કોઈ તો મારે પૂછવાનું, માં આવું કર્યું હોય તો. અને એટલે હું તો એમ કહીશ કે અત્યારે નવા જમાનામાં ઘણા એવું સમજાય, એમને શું ખબર પડે? ના, એમને પણ નહીં, તમને ના પડે છો, તમે ગમે તેટલું ભણેલા કેમ ના હો. અને એ બાબત મેં તો સ્વીકારી છે જીવન, મેં તો અનુભવી છે. ઓકે, સારું. આજે આપણે પિતૃદિનની વાત કરીએ તો થોડીક વાત એની તમને એ કહી દઉં કે સાહેબ અમે તો પહેલાં આવું બધું કશું ઉજવાતું નહોતું, રાઈટ? પિતૃદિન વિશે આપણે ક્યારેય કોઈ પિતૃદિન આને કહેવાય ને બહુ ઉજવણી નહોતી થતી. તો આજે હું તમને થોડીક પહેલાં એનો ઇતિહાસ કે આ શરૂઆત કેવી રીતે થઈ, કદાચ તમે સાંભળ્યું હશે તો હું તમને એમ કહીશ કે જૂન માસનો 3જો રવિવાર એ દુનિયાભરમાં આપણે ફાધર્સ ડે તરીકે ઉજવીએ છીએ.
હવે એનો ઇતિહાસ કહું તો ઈસવીસન 1909ની સાલમાં સોનેરી સ્માર્ટ નામની છોકરી મીન્સ એ ચર્ચમાં બેઠેલી 1909માં, અને એ દિવસે માતૃદિન વિશેનો સંદેશો આપવામાં આવી રહેલો કે માતા એ બાળકોના જીવનમાં અને કુટુંબમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. માતાની સેવા વિશે બિરદાવવામાં આવી. અને એ વખતે એ સાંભળતા સાંભળતા આ સોનેરીના સ્માર્ટના મગજમાં એક વાત સ્ફુરી કે માતાને માન આપે છે, માતા વિશે સારા શબ્દો કહેવામાં આવે છે, એવરીથિંગ ઇઝ ઓકે, પણ પિતાઓનું પણ એટલું જ મહત્વ છે. કારણ શું? એના જીવનમાં એના કુટુંબની બાબત બનેલી. કારણ કે એના પિતા હેનરી જેક્સન કે જેમને 5 બાળકો અને 6થું બાળક જન્મ્યું ત્યારે આ સોનેરી સ્માર્ટના મમ્મી એટલે કે આ હેનરી જેક્સનના પત્ની મરણ પામ્યા હતા. એટલે આ 6 બાળકોને મોટા કરવા માટે થઈને હેનરી જેક્સન સાહેબે લગ્ન ના કર્યા અને આ બધા બાળકોને મોટા કર્યા, ભણાવ્યા, તૈયાર કર્યા, એમના લગ્નો કરાવ્યા. અને એટલે આ છોકરીએ વિચાર કર્યો કે જે પિતાએ મારા માટે આટલું બધું અમારા બાળકો, અમારા ભાઈ બહેનો માટે કર્યું છે, તો એમને પણ માન મળવું જોઈએ. અને એટલા માટે એમની વર્ષગાંઠ એ 14મી જૂન 1910ના દિવસે જેને કહેવાય, એટલે એ દિવસ એમની વર્ષગાંઠ આવતી હતી. એટલે એ દિવસે એમણે બધા કુટુંબીજનોને ભેગા કર્યા અને એવું મારા પિતાને કે સન્માનિત કર્યું, અને બધા લોકો આવ્યા અને સન્માનિત કર્યું. અને ત્યાર પછીથી જેને કહેવાય પિતા વિશેની વાતો આગળ વધી અને 1966માં અમેરિકાના પ્રમુખ ત્રીજો રવિવાર એ પિતૃદિન કે ફાધર દિવસ તરીકે આખા વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ એની હિસ્ટ્રી છે. અને એવું માનું ત્યાં સુધી કદાચ કોઈને સાંભળી હશે અને નહીં સાંભળી હોય તો તમારા માટે આ કદાચ બાબત નવી છે. કારણ કે આપણે માટે જરૂરી છે કે ભાઈ આ પિતૃદિનની કેમ ઉજવણી થાય છે, કેવી રીતે શરૂઆત થઈ. કારણ કે હું તો શિક્ષક માણસ, એટલે મને કેવું કે ખણખુદરીઓ તો સાહેબ સાચું શોધી કાઢવું પડે. કારણ કે મારે બીજાને કહેવાનું હોય તો મારે જાણવું પણ જરૂરી બને. ખરી વાત છે. અને તમે જ્યારે યુવાનને છોકરાઓ છો, તમે વડીલો છો ને, ગૂગલ સર્ચ કરશો તો આ માહિતી તમને મળશે કે આ પિતૃદિનની શરૂઆત એ આવી રીતે થઈ. અને ચોક્કસ હવે આજે જે વાત કરવામાં લુકની સુવાર્તાનો 15મો અધ્યાય, બાઇબલ ખુલ્લું રાખો, મારા બાઇબલનો 75 નંબરનું પાનું છે. લુકની સુવાર્તા 15મો અધ્યાય 11 થી 24ની કલમ. આ વાંચન થયું ત્યારે તમને એમ લાગતું હશે કે આ સાહેબ ઉડાવ દીકરાની વાત વાંચી છે, પણ આજે હું તમને ઉડાવ દીકરા વિશેની વાત કરતા કરતા હું તમને પિતા વિશેની વાત કહેવા માંગીશ. ઉડાવ દીકરાની વાત તો આપણે બધા કહીએ છીએ અને બધા સાંભળીએ છીએ, પણ સાહેબ એના બેકગ્રાઉન્ડમાં એના જે પિતા જે હતા એના વિશેની વાત આજે કહીશ તમને. અને આપણે જાણીએ કે સિક્કાની 2 બાજુ હોય છે, દરેક સિક્કાની 2 બાજુ હોય છે. એવી રીતે ચોક્કસ આ પિતાજી તરીકે એમનો રોલ, ઉડાવ દીકરા તરીકે તેણે જે કરવાનું તે કર્યું છે, પણ સાથે પિતા તરીકેનો કયો રોલ હતો, પિતાએ શું કર્યું એ વાત આજે કહેવા માંગુ છું. કારણ કે હું તો કેવો માણસ ખબર છે કે પેલી માળા હોય તો બધા મોતીઓની બહુ પ્રશંસા કરે, પણ હું એ મોતીઓ કરતા એમાં રહેલા દોરાની પ્રશંસા કરીશ કે એ દોરાએ આખી માળાને સાહેબ બાંધી રાખી છે. નહીંતર મોતીઓ તો વિખેરાયેલા હોય. અને મહત્વ એ દોરાનું છે કે જેણે એને માળા તરીકે માન આપ્યું છે. બાકી એકલા મોતીને કોઈ ગણે નહીં, એને મોતીને કોઈ પહેરે નહીં, પણ એમાં રહેલો પરોવાયેલો દોરો સાહેબ કે તમને માળા કહે છે ને, એ માળાનું મહત્વ. એટલે આજે હું એ જ વાત કહેવા માંગુ છું કે પિતા તરીકે ઉડાવ દીકરાના, આપણે તો આમ પાત્ર એમ ઉડાવ દીકરાની વાત, પણ એમાં પિતાનો રોલ ક્યાં હતો, એ પિતાએ શું કર્યું, અને એ બાબત આજે કહેવા માંગુ છું. 12મી કલમમાં એવું કહે છે કે એ પિતા પાસે ભાગ માંગે છે. તેઓ મારા નાના બાપને કહ્યું કે બાપા, મિલકતનો મારો જે ભાગ આવે તે મને આપ. અને તેથી તેને પૂંજી વહેંચી આપી. રાજી ખુશીથી પહેલી વાર પિતાની ઉદારતા. મિલકત એમની હતી, આપી કે નાપી એમના ઈચ્છાની વાત હતી, પણ મારા દીકરાએ માંગી છે, મારે ના આપી. એ તો કશું કમાયો નથી, પણ એને માંગી છે કે મિલકત મારી છે, મારો એ દીકરો છે, એટલે મારે એને મિલકત
આ પેણ માગી છે, ઉદારતા. એટલે પહેલી પિતા તરીકેની વાત હતી, એનામાં જીવનમાં ઉદારતા હતી પોતાના બાળકો પ્રત્યે, કચકચ વગર, કોઈ પણ જાતની કચકચ વગર, ખાનાકાની વગર કરો. અને તમે એમ કહીશ કે એ દીકરા વિશેની વાત કરીએ કે ઘણી વખત એ દીકરાને વિશે જાણતા હશે, એમનો દીકરો બહાર જવાનો જતો રહ્યો પછી આ બધું લખી નાખ્યું, તો એ દીકરાના વિશે નહીં જાણતા હોય. સાહેબ જાણતા જ ને ઘરમાં હોય એટલે એની ટેવ વિશે, એના શોખ વિશે, એની કુટેવો વિશે એ બધું જાણતા હશે. સાદી ભાષામાં ગુજરાતીમાં કહું તો એના શું ધંધા હશે એ જાણતા હશે, એમ કહું તો. પણ તોય મારો છોકરો છે સાહેબ, એને માગ્યું છે કે આપો, એ ઉદારતા. અને પિતા તરીકે ઘણી વખત આપણે આવું કરીએ છીએ. આપણું બાળક માગે ને પછી આપણે આપણી શક્તિ ના હોય ઘણી વખત તો આપણે ચાલશે એક જોડી નહીં લાવીએ તો આવું જૂનું પેન્ટ છે ને ચલાવી દઈશ, બૂટ છે ને તો હવે ફાટ્યા નહીં આવે તો હવે પોલિશ કરીને પહેરી લઈશ, પણ મારા છોકરાને નવા બૂટ લાવ્યા. જતું કરવાની વાત પોતાના બાળક માટે, જતું કરવાની વાત, ઉદાહરતા. પહેલી બાબત આ હતી, મિલકત માગીને એને આપી કે છે. અને એ મિલકત માગીને એને આપીને પછી તમે જુઓ, પછી બી દીકરાનો રોલ આવ્યો. એ મિલકત મળ્યા પછી એનું વલણ બદલાઈ ગયું. હવે પિતા, હવે આનો રોલ આવ્યો કે મિલકત મળી ગઈ ને પછી શું થયું ખબર છે કે જો આગળ વાંચ્યું કે એને થોડા દાડા પછી નાનો દીકરો સગડું એકઠું કરીને દૂર દેશમાં ગયો. પિતા પાસેથી મિલકત મળી ગઈ, કામ પૂરું થઈ ગયું, લઈને ભાઈ દૂર ચાલ્યા ગયા. ઘણી વખત થાય છે વાલો, મહેનત વગરની મિલકત તો મળી ગઈ, અને ઘણી વખત વાલાઓ, હવે આ પોર્શન દીકરાની વાત આવી. દીકરાઓ ઘણી વખત, બાળકો આપણા ઘણી વખત આવું કરે છે. મિલકત મળી ગઈ સાહેબ, મકાન નામે લખાઈ લીધું, એફડી નામે કરી દીધી, પછી વર્તન બદલાઈ જાય છે, પછી વર્તન બદલાઈ જાય છે, પછી દૂર ચાલ્યા જઈએ, પછી આપણે દૂર ચાલ્યા જઈએ છીએ. કદાચ ઘણા બધા કુટુંબોમાં આપણી આજુબાજુમાં ઘણી વખત આપણે આવું જોઈએ છીએ. મિલકત મળી ગઈ સાહેબ એટલે વર્તન બદલાઈ ગયું. ઘણી વખત બહુ સારું સારું રાખીએ, સારા શબ્દો બોલાવીએ, સારું જમાડીએ, અને પછી જે દિવસથી મિલકત મળી ગઈ, આપણા નામે મકાન થઈ ગયું, પછી એવું કરે કે પણ તમને હવે બહાર જરા ઓસરીમાં હવા ઉજાસ રહે, ત્યાં ખાટલો ઢાળી હતી, ત્યાં ખાટલો ઢાળી. ઘણી વખત વાળાઓ આવું વર્તન એ છોકરાઓનું થઈ જાય છે, છોકરીઓનું આવું વર્તન થઈ જાય છે. મા બાપે તો ઉદારતા રાખે, મારો છોકરો, પણ પછી આપણે આપણા મા બાપ પ્રત્યે કેવું વર્તન રાખ્યું? આ પેલો છોકરો મિલકત મળી ગઈ એટલે જતો રહ્યો, અને પછી શું થયું? એને મહેનત વગરની મિલકત મળેલી એટલે સાહેબ એનું મૂલ્ય ના સમજે. મહેનત વગરની મિલકત મળી જાય ત્યારે એને મૂલ્ય સમજાય નહીં. પેલી ગુજરાતીમાં કે કેટલા વીએ હો થઈ છે એ એને ના ખબર પડે, કારણ કે એને મહેનત નથી કરી, એને શ્રમ નથી કર્યો. એને મિલકત મેળવવા માટે પરિશ્રમ કર્યો તો એને ખબર પડે કે સાહેબ આ કેમનું ભેગું થાય, કે કેમનું મળે. ખરી વાત. એક એક રૂપિયા માટે આપણે ઘણી વખત એવું ચાલતો રિક્ષામાં નહીં જવું કે હા એટલું ચાલી નાખીએ, એ પૈસા બચે. અને એ ઘણી વખત આપણા જુવાનને છોકરા છોકરીઓને નહીં ખબર હોતી. એમાં તો પેલું નહીં કહેતા તૈયાર ભાણું મળી ગયું છે એટલે એનું મૂલ્ય હોય નહીં, એનું મૂલ્ય હોય નહીં. અને પછી કે એને બધું એ પૈસા વાપરી ખાતા. મને અહીંયા છે કે વખત એક માણસ હતો, હા આ રઘુજી વાત છે કે એને પોપટ ખરીદેલો, અને પોપટ બહુ વિચિત્ર બોલે, એક જ શબ્દ બોલે. એ માણસ જ્યારે પોતાના ઘરે પોપટને લાવ્યો ત્યારે પોપટને ગમતું મરચું આપ્યું. તો પેલો પોપટ મરચું ખાય અને પછી કે ઈસમે ક્યાં? થોડા દિવસ પછી એને પોપટને જામફળ ભાવે એટલે આ તો જામફળ લઈ આવ્યો અને જામફળ એને આપ્યું. જામફળ ખાધું, ખાયા પછી કે ઈસમે ક્યાં? નવું પાંજરું લાયા સરસ,
कि 15 मैंने पोपट ने राख्यो 15 में अंदर घुस्या પછી કે इसमें क्या કહે છે 15 ની અંદર એને બેસતો એક ડાળી આ બેસવાનું હતું કે લાવ ઝૂલો બોલાવું તો ઝૂલો લાયા 15 ની અંદર ઝૂલા પર બેસતો જાય ઝૂલો ખાતો જાય પછી કે इसमें क्या ઘણી વખત વાલાઓ આપણે આવું જ કરીએ છીએ છોકરાઓ છોકરીઓ મા બાપ માટે એવું કહે इसमें क्या એ મા બાપ હતા इसमें क्या इसमें क्या वो तद्दन रियलिटी बात कहीश वालाओ ખોટું લાગે તો માફ કરજો इसमें क्या મને યાદ છે મણિનગરમાં હું એક ફેમિલીને ઓળખું છું કે જે બહુ સારી નામાંકિત કંપનીમાં સારી જોબ કરતા હતા સારી નોકરી કરતા હતા અને એ વખતમાં તો પોતાના સંતાનને જો એ કંપનીમાં લાવવા હોય તો લાવી શકાતા હતા કે ભાઈ વારસદાદા કે તમારા છોકરાનું નામ લખાવવું છે અમારી કંપનીમાં અને બહુ સારી કંપની હતી ગવર્મેન્ટ કરતાં ઊંચો પગાર મળે એટલે એ છોકરાને નોકરી પર લગાડી દીધો નોકરી કરીને સારું કમાવા માંડ્યો સારો પગાર મળ્યો ઘર સરસ મળી ગયું બાપાનું હતું પગાર સારો મળ્યો અને પછી લત લાગી ગઈને જુગાર રમવા અને આજે એ છોકરો સાહેબ ભાડાના મકાનમાં રહે છે મહેનત વગરનું ઘણી વખત મળી જાય છે ને વાલાઓ એટલે એનું મૂલ્ય નથી સમજાતું આપણને મૂલ્ય નથી સમજાતું પિતાજીએ તો ઉદારતા રાખીને પણ પછી આ છોકરાનો અભિગમ આખો બદલાઈ ગયો મળી ગયું અને પછી કહે છે કે એણે આગળ જઈને કે એ બદફિલીમાં ઉડાડી દીધું છે ઘણી વખત વાલાઓ ઈસુ બાપે આપણને ઘણા બધા આશીર્વાદો આપ્યા છે આપણે એવું તો કંઈ નથી કર્યું ને એવું તો કંઈ નથી કર્યું ને એને વેડફી નાખે છે ઈશ્વરે સમય આપ્યો છે કેટલો સમય પ્રાર્થનામાં વગાડ્યો છે અને હું તો માનું છું આભાર માનું છું કે ઈશ્વરે પ્રભુ મંદિર બંધ કર્યા સાહેબ ઘેર ઘેર પ્રભુ મંદિરો ચાલુ થયા અને કેટલા બધા આપણી પાસે વક્તાઓ ને કેટલી બધા આપણને સંદેશાઓ મળે જ્યારે સમય મળે ત્યારે તમે એ વાંચી સાંભળી શકો તમારી સમય તમારી અનુકૂળતા આપણે શું ઉપયોગ કરીએ છીએ ફેસબુક ખોલીને બેસીએ વોટ્સએપ ખોલીને બેસીએ પણ પેલો કોઈનો સંદેશો કે પ્રભુના વાતો નહીં સાંભળીએ સમય બહુ આપ્યો ઈશ્વરે આપણને કદાચ નિવૃત્ત થાય તો સમય મળે છે આ સમય આપણે કોઈના ત્યાં ઘરે ના જઈ શકીએ તો ફોન કરીને આપણે એમને પ્રાર્થના કરાવી શકીએ એમની ખબર પૂછી શકીએ અને હવે તો ફોનમાં કે બહુ પૈસા થતા જ નથી સામાન્ય પૈસા બધું થાય છે ભલાઓ ઈશ્વરે ખૂબ આશીર્વાદો આપણને આપ્યા છે ભલાઓ પણ પછી આપણે ઉડાવ દીકરાના જેવા તો નથી બની ગયા બધું મળી ગયા છે અને એટલા માટે હૃદય પર હાથ મૂકીને પૂછી જોજો કે ઉડાવ તો દીકરો જ હતો ને આપણે એ ઉડાવ દીકરાનું લેબલ આપણા માથે તો નથી લાગી ગયું એક કવિએ બહુ સરસ વાત લખી છે એક કવિ એવું કે મેં ઈશ્વર પાસે કે છે રેતીના કણ માંગ્યા કે છે અને મને દીધો આખો કે સમુદ્ર કિનારો કે છે મેં પાણીનું બુંદ માંગ્યું અને દીધો મને આપો જલ્દી સમુદ્ર અને હું મૂર્ખ એટલો કે પછી આપનારને ભૂલ્યો ઘણી વખત થઈ છે ખૂબ બધું આપ્યું આપણને ઈશ્વર અને પછી એ ઈશ્વર આપણા ઈશુ બાપ જે આપણા પિતા છે એમને ઘણું બધું આપણને આપ્યું પણ આપ્યા પછી આપણે એ આપનારને જ ભૂલે બધા બહુ આશીર્વાદો આવ્યા સાહેબ એટલે આપણે એમાં જ રજા બચાવી ટીવી આવીને પેલું આવીને આ બધામાં જ રચ્યા પડશે પ્રાર્થના મીટિંગ માટે સાહેબ આજે નહીં હવે બહેનો ભાઈઓ બધા માટે ઘણું કહેતું સાહેબ આ સિરિયલ આ સમય ચાલશે નહીં મેળ પડે ખૂબ આપ્યું ઈશ્વરે આપણને ઈશ્વર પિતા તરીકે એમણે બહુ મોટી ઉદારતા આપણા જીવનમાં રાખી બાકી આપણી શું વિચાર અમદાવાદ જેવા આવડા મોટા શહેરમાં આપણને પ્રભુ સ્થાપિત કરે સાહેબ એ આપણા ગજા બહારની વાતો છે બધી આવા સારા ઘરોમાં રહેવાનું પ્રભુ આપણને આપે એ નરો આશીર્વાદ નહીં તો બીજું છે બાકી આપણી શું નિશ્ચિત આપણાથી કેટલાય હોશિયાર અને કાબિલ માણસો છે પણ છતાંય એમને નથી મળ્યું એટલું ઈસુ બાપે તમને અને મને આપ્યું છે તમને અને મને આપ્યું છે ઈસુ બાપે જેના માટે ખરેખર
આપણે જો તપાસીએ ને એકલા બેસીને ત્યાં વિચાર કરીએ કે આમાંનું આપણામાં સારાપણું શું સાહેબ? કશુંય નહીં, કશુંય સારાપણું નહીં, કશુંય સારાપણું નહીં. પણ તો ઉદારતા ઈશ્વરની રલાવો. જેમ પેલા બાપની ઉદારતા હતી અને એવી ઈસુ બાપની ઉદારતા આપણા જીવનો માટે છે રલાવો. ઇટ્સ અ ગ્રેટ ફાધર, ઇટ્સ અ ગ્રેટ ફાધર રલાવો. અને કહે છે કે 14મી કલમમાં કહે છે કે એ જે દેશમાં ગયો તો બધું લઈને બધું ઉડાવી દીધું ને પછી કે ત્યાં આગળ કહે છે દુકાળ પડે. જો પરિસ્થિતિ બદલાઈ ગઈ, કાયમ એકની એક પરિસ્થિતિ રહેતી નથી. સમય બદલાયો, પરિસ્થિતિ બદલાઈ કે છે 14મી કલમમાં કે છે. અને કહે છે કે તેણે બધું ખર્ચી નાખે, આપણે દેશમાં ભારે દુકાળ પડ્યો, હવે તંગી પડવા લાગી. 15મી કલમ, તેથી તે જઈને દેશના વતનીઓમાંના એકના ત્યાં રહ્યો. અને પછી એ માણસે કહ્યું કે તેને ભૂંડો ચારવાનું કામ સોંપ્યું. ભૂંડો ચારવાનું જ્યારે કામ સોંપ્યું ત્યારે શું થયું? એ ભૂંડો જે સિંગો ખાતો ને એ સિંગોથી એને એમ થયું કે હું મારું પેટ ભરું, કારણ કે કોઈ કશું આપતું નહીં. હવે એ પરિસ્થિતિમાં આવી ગયો, હવે નિસહાય પરિસ્થિતિમાં આવી ગયો. મારી જોડે કોઈ નહીં, મારું હતું તું ખલાસ થઈ ગયું, હવે શું? અને પછી એ કે 17મી કલમમાં એ સાવચેત થયો, એને સાચી પરિસ્થિતિનું ભાન થયું. સેન્સ ઓફ રિયાલિટી, સાચી પરિસ્થિતિનું ભાન થયું કે ભાઈ આ તો બધું પૂરું થઈ ગયું, હવે શું? હું તો એમ માનતો હતો કે આ બધું રહેશે કાયમ. બોલો, કશું કાયમ નથી રહેતું. હવે એને સાચી પરિસ્થિતિનું ભાન થયું. અને એટલા માટે વાલાઓ ઘણી વખત વાલાઓ એવું થાય, અને હું તમને એમ કહું કે આ પરિસ્થિતિ કાયમ નથી રહેતી વાલાઓ, બદલાય છે. અને બીજી વસ્તુ એણે શું નક્કી કર્યું તમે જુઓ 18મી કલમમાં, એ સાવચેત થયો, સોરી 17મી કલમથી. અને તેણે કહ્યું કે મારા બાપના ઘેર કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે અને હું તો અહીં ભૂખે મરું છું કે એ ઉઠીને મારા બાપની પાસે ગઈશ. 18મી કલમ બહુ મહત્વની કીધું. 18-19મી કલમમાં હું અહીંથી ઉઠીને મારા બાપની પાસે જઈશ અને કહીશ કે બાપા, મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે, હવે તારો દીકરો કહેવાની યોગ્ય નથી રહ્યો, તારા મજૂરોમાંના એકના જેવો મને ગણ. તારો દીકરો કહેવા, આકાશ સામે ને તારી સામે મેં પાપ કર્યું છે, 3 બાબત બોલે છે. તારો દીકરો કહેવાને યોગ્ય નથી અને હવે મજૂરોમાંના એકના જેવો ગણ. આ 3 બાબત નક્કી કરી દે મનમાં. અને પછી તમે જુઓ 20મી કલમમાં, એ ઉઠીને ગયો કે છે, ઉઠીને પોતાના બાપની પાસે ગયો. અને આ પ્રેમાળ પિતા સાહેબ, પિતા કે તમે જો રાહ જોતા હતા, જુઓ 20મી કલમમાં. અને પછી ઉઠીને બાપની પાસે ગયો ને તે હજી બેગડ્યો હતો, એટલા મને બાપે એને દીઠો ને દયા આવીને તેને દોડીને ભેટ્યો ને ચૂમીઓ કરી. હું માનો ત્યાં સુધી રોજ એના બાપા છે ને આ ગામની ભાગોળે જઈને ઊભા રહેતા હશે કે મારો છોકરો પાછો આવશે. ચોક્કસ 100%. કારણ કે આઈને એને ઘરે નથી શોધવું પડ્યું, એના બાપા રાહ જોઈને ઊભા છે. ચોક્કસ દરરોજ ભાગોળે ઊભા રહેતા હશે કે મારો છોકરો આજે ને તો કાલે પાછો આવશે. કારણ કે એ જાણતા હતા કે આ બધું માં આપ્યું તો છે પણ એ ઉડાઈ દેશે ને બધું પૂરું થશે એટલે ચોક્કસ પાછો આવશે. જેમ આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને, ભાઈ પાછોડું દેશે ના લીધે ખીલા ના છૂરે. સાચી વાત છે ને? બધું પતશે પછી આવવાનું છે, ક્યાં જવાનો છે? વિશ્વાસ હતો બાપાને કે મારો છોકરો પરિસ્થિતિ એવી આવશે જ્યારે એમ લાગશે કે મારી પાસે હવે કશું નથી, કોઈ આધાર નહીં રહ્યો, હવે કોઈને મદદ કરનાર નથી, એટલે બાપા પાસે આવ્યા વગર ચાલવાનું નથી. અને એટલા માટે એના બાપા એને જોયું, તમે જો એ રોજ રાહ જોતા હશે કદાચ. ઘણી વખત વાલાઓ આપણે આપ્યા પછી મા બાપ પાસે બાપે બધું આપી દીધું પછી ઘણી વખત મને યાદ છે એક બે જગ્યાએ મેં તો નજર જોયું છે. માફ કરજો ખોટું લાગે તો, હું નામ નહીં દઉં પણ કહીશ તો ખરો જ કે મા બાપ નીચે રહેતા હોય, છોકરો અને વહુ ને બધા ઉપર રહેતા હોય, થેલી મળેલા પડીકા ઉપર ખોલીને ખવાય, મા બાપને એમાંનું કશું ના અપાય. મેં નજરો નજર જોયું તો સાહેબ, નજરો નજર જોયું. મને યાદ છે એક વખત હું પહેલાં આપતી લગભગ ખાસા વખત પહેલાં હું લગ્નમાં મદદ કરતો હતો બધાને, એટલે મીન્સ મેરેજમાં છોકરા કે બધું બતાવતો હતો. તો મારા ઘરે એક વખત
લગભગ 65-67 વર્ષના દાદા આવ્યા રિક્ષામાં બેસીને. પછી મને કહે છે કે મારે તમને મળવું છે. તો હા બોલો. તો કે કોના માટે? તો કે તમે ઘરે આવી શકશો, શાંતિથી વાત થાય. તો સારું. 67 વર્ષના અંકલ, હું એમને ઘેર ગયો, મણિનગરની વાત કરું છું. હું એમને ઘરે ગયો, પછી બેઠો, તેમ તેમનો છોકરો ઉપરથી નીચે ઉતર્યો કે સૌભાઈ કેમ છું? બસ મજામાં. કેમ આવું પડ્યું? તો પપ્પાએ કંઈક કામ હશે તો બોલાવ્યા છે. પછી એમણે વાત શરૂ કરી. હું વાત કરતો તો ફરી ગયો. એમણે મને કહ્યું કે યાર મારે લગ્ન કરવા છે. કોના માટે? તો કે મારા માટે. હું આપણું બની ગયો. 67 વર્ષની ઉંમરના, સરસ પેન્શન આવે એમને, સારું. અમારે લગ્ન કરવા છે. અને હું બેઠો હતો જ, અને ઉપરથી એમનો છોકરાનો છોકરો, મને આમ તું આશ્ચર્ય તો લાગ્યું, છોકરાનો છોકરો વાટકામાં શાક અને રોટલી લઈને ઉપરથી નીચે આપવા આવ્યો. હવે મને કે યાર મને ડાયાબિટીસ હું ખાઈ જાઉં. બધા હા કહીને હવે ખાતા ખાતા વાતો કરી. હવે એ રોટલીમાં પેલા મગ લઈને ખાય, દાંત તો પૂરા હતા નહીં, અડધા મગ બહાર પડે. હું વાત સમજી ગઈ કે એમને લગ્ન કેમ કરવા છે. વાત સમજી ગયું લગ્ન કેમ કરવા. ફરી બીજા દિવસ પાછી બીજા દિવસ પછી એમના ઘેર ગયો. પછી એમનો છોકરો મળ્યો. મને કે કેમ સાઉલભાઈ મારા પપ્પા જોડે આટા ફેરા વધી ગયા છે. મેં કીધું જો તારા પપ્પાને લગ્ન કરવાનું મારી કોઈ એમના માટે યોગ્ય પાત્ર બતાવવાનું. મારા બાપાએ ગાળા નહીં, તમે ગાળા છો. તારા બાપાએ ગાળા નથી, કોઈ ગાળા તો ગાળો તો તું છે ને. પરિસ્થિતિ એ જોઈ છે કે તારા બાપાને આવું કેમ કેવું પડ્યું. મોઢામાં દાંત તો પૂરા છે નહીં. મેં કીધું તે મગ અને રોટલી ખાય કેવી રીતે? મેં કીધું એ આ ઉંમરે એક સથવારાને ભૂખની પ્રેમની જરૂર હોય છે. તમે શું પકવાન આપો કે ના આપો એમના માટે બહુ મહત્વનું હોતું નથી, પણ એમને એમના શરીરને કે એમને ખાઈ શકે એવું તો હોવું જોઈએ કે નહીં. બીજા દિવસ મારા ઘેર એના પત્ની બેન ચોધાર આંસુ રડવા માંડ્યા. મરણ પામ્યા પછી પણ બહુ સરસ રીતે પછી ઘણી વખત વાલા આવું થાય છે. મા બાપ એ બધું આપણને આપી દીધું, ઘર આપીને આપી દીધું, આપણું ફીવર બદલાઈ જાય છે. એટલે પિતાઓ વિશેની વાત કરું તો આજે પડીકા જઈને ઉપર જેમ ખોલે, નીચે કશું નહીં. અને કે છે કે બાપ 20મી કલમમાં કે જે બાપ દોડે ભીટ્યો, દીકરીનો મુદ્દો એને સ્વીકાર કર્યો. ત્રીજું વલણ બાપનું જો તમે, ફાધર આ સ્વીકારી દે. જેવો છે એવો છોકરો મારો, જેવો છે એટલે કેવો હશે હું તમને કહું. એના માટે કે છે એને કપડા નહોતા હરખા પહેરેલા, મેલો ગલો હશે, એવા છોકરાની ભીડતી હતો બાપ. કારણ કે મારો છોકરો છે સાહેબ, મારો છોકરો છે. ઘણી વખત ખાતું ખાતું છોકરું આવી આપી દે, ગમે તેટલું નવું શર્ટ પહેર્યો તો બગડે તો આ કઈ વાતો છોકરું છે. અને અમે પાછા દાદા હોય તો વાત જ પૂરી થઈ ગઈ. એ તો વ્યાજ કહેવાય સાહેબ, એટલે તો બહુ વાલું હોય. ખરી વાત એ બાપા દોડીને કે છે ને ભેટ્યા. તમે જો કલમ બહુ ગજબની વાત છે. આપણે જે કલમ વાંચતા તેમાં ઉઠીને કે બેગડ્યો તો દીઠો અને એને દયા આવીને દોડીને ભેટ્યો, એને ચૂમ્યો કરી. 21મી કલમ ખૂબ અગત્યની છે. જો એને કબૂલાત કરેલી 3 બાબતની. અહીંયા કેટલું બોલે જુઓ જરા. દીકરાએ એને કહ્યું કે બાપા મેં આકાશ સામે તારી આગળ પાપ કર્યું છે, હવે હું તારો દીકરો કહેવાની યોગ્ય નથી. 3 વસ્તુ મેં તમને કહી આગળ. અહીંયા કેટલી વસ્તુ બોલ્યો? 2 જ વસ્તુ બોલ્યો. ત્રીજી વસ્તુ ના બોલ્યો. કેમ ના બોલ્યો? સાહેબ બાપાનો પ્રેમ જ એટલો હતો કે એવું ના બોલી શકે કે તારા મજૂર અમારા એકના જેવું મને. 3 વસ્તુ એ પહેલા નક્કી કરેલી એને. આકાશ સામે પાપ કર્યું છે, તારી સામે પાપ કર્યું છે, અને કહે છે કે હું તે તારો દીકરો કહેવાને યોગ્ય નથી. મજૂર મને એકના જેવું મને ગણ એવું એને નક્કી કર્યું, પણ ના બોલી શકો બીકોઝ ઓફ લવ ઓફ ફાધર. પિતા દોડીને એને ભેટ્યા, ચૂમીઓ કરી, એ કેમ ન બોલી શકે? આ પિતાનો પ્રેમ છે. લઈને ગયો, વેડફી નાખ્યું, ગંધાતો ને મહેલો હશે, નયા વગરનો હશે, પણ સાહેબ મારો છોકરો, માય સન.
મારો દીકરો છે, એણે એનો સ્વીકાર કર્યો, એણે માફી આપી. બોલાવો, માફી આપી અને કહે કે સારામાં સારું જામો પહેરાવો. સારામાં સારો શબ્દ કેવો આપણે જો તમે 22મી કલમમાં, સારામાં સારો જામો પહેરાવો, હાથે વીંટી ઘાલો, પગમાં જોડા પહેરાવો. પાયમાલ થઈ ગયેલો હતો એ. એવા દીકરાને ફાધર સ્વીકાર છે. એવા દીકરાને આ સ્વીકાર કરો. યાદ રાખો ભલો. અને મને યાદ છે એક વખત કે સાહેબ બાપાને ત્યાં સુધી બહુ મોટી હિંમત હોય. એને એવું હતું કે મારા બાપા તો મને સ્વીકારશે, તો જ આવ્યો ને. એને એમ હતી કે મારા બાપા છે ને, બેઠા છે મારા બાપા, હું જઉં. મને યાદ છે એક વખત એક નાનકડો છોકરો હતો, એની ઉંમર 12 વર્ષની હતી. એના મમ્મી ને પપ્પા કાયમ એને છે ને વેકેશનમાં ને દાદાના ઘેર, દાદા દાદીના ઘેર મૂકી આવે વેકેશનમાં, અને એને બહુ ગમે. હવે એના મમ્મી પપ્પાને રજા નહોતી ને બધું હતું, અને 12 વર્ષનો થઈ ગયો એટલે હવે છોકરા તો કેવું કે થોડાક મોટા થયેલા, હા હું જાતે કરી શકું, મને પોતે એમ કે હું કરું એમ. તો રેલવેમાં કહે છે કે તને બેસાડી તું જઈશ ને? હા જઈશ કે છે. એમાં શું કહે છે? અને એ કહે છે એના મમ્મી એને નાસ્તો બનાવી આપ્યો. રેલવેમાં થોડાક કલાકની મુસાફરી હતી, નાસ્તો બનાવી આપ્યો, પાણી ભરી આપ્યું, ટિકિટ લઈ આપી અને બારીએ બેસાડી દીધું. એને કહ્યું જો કોઈ કશું પૂછે ને બીજું કશું કહેવાનું નહીં, આ ગાડી ઊભી રહેશે આ સ્ટેશન બાદ તો આવડે કે આ બસ ત્યાં આપણે ઉતરી જજે, તું ત્યાં તને લેવા આવશે, ચિંતા ના કરીશ. કે સારું. એ ભાઈ તો તૈયાર થઈને બેઠા, અને ત્યાં બેઠા બી ખરા, બારીએ બેઠા. થોડી વાર થઈ, ગાડીમાં તો નવા નવા માણસો આવે, બધાની સામું જુએ, એ બંને સામે જુએ. હવે એમ લાગ્યું તો વધુ એકલો છું. અત્યાર સુધી તો મમ્મી પપ્પાની જોડે જતો હતો, અત્યારે એકલો હતો એટલે ગભરાયો. પછી ધીમે ધીમે ભીડ વધતી ગઈ એટલે લોકો એને દબાવતા ગયા, આમ આમ સંકલીને બેસે. પછી આંખમાં ભાઈની આંસુ આવવા માંડ્યા. અને ત્યારે એના પપ્પાએ એને ચિઠ્ઠી આપી હતી કે બેટા આ ચિઠ્ઠી છે ને, તને જ્યારે ગભરાટ લાગે, બીક લાગે, તારા ચિઠ્ઠી વાંચી કે તો આંખમાં આંસુ આવે કઈ છે કે ચિઠ્ઠી યાદ આવે. પણ પછી યાદ આવ્યું, લૂંટતો પાણી પીધું કે લાવ બાપાએ શું લખ્યું, હું વાંચવા તો દે. તો ચિઠ્ઠી ખોલી તને અંદર એવું લખેલું હતું, બેટા ચિંતા ના કરીશ, છેલ્લા ડબ્બામાં હું બેઠો છું. ચિંતા ના કરીશ, છેલ્લા ડબ્બામાં હું બેઠો છું. ધેટ ઇઝ ધ લવ ઓફ ફાધર. ધેટ ઇઝ ધ લવ ઓફ ફાધર. તમારા પિતાજી તમારી પાછળ છે વાલા. અને બહુ ગજબની વાત. અને વાલાઓ મા બાપ તરીકે આપણે, પિતાઓ તરીકે તેમના બાળકોને માફ કરે છે. હું તમને એમ કહી સારી બીજો એક સવાલ, જેમ એણે પોતાના બાળકને માફ કર્યું, પિતા તરીકે આપણે માફ કર્યું છે છોકરાને. સાહેબ મેં કહ્યું તેમ ના કર્યું એટલે હવે એને મારા ઘરમાં નહીં બેસવા દઉં, એવું કર્યું છે પિતા તરીકે કે માતા તરીકે આપણે. એના પ્રસંગે જે નથી ઊભા રહ્યા, એની પડખે નથી ઊભા રહ્યા. દીકરી છે તો એની સાથે આપણે આવું વર્તન કર્યું છે. વિચારો બધા પેરેન્ટ્સ તરીકે. હું એટલા પિતાની વાત નહીં કરું, પેરેન્ટ્સ એટલે માતા પિતા બંને આવી જાય. અને જો તમે તમારા બાળકોને માફ નહીં કર્યા હોય, તમે જે તમારા સંતાનો તમારી પાસેથી આશા રાખીને બેઠા છે એમને માફ નહીં કર્યા હોય, તો બાઇબલ એવું કહે છે, હું નહીં, મારું બાઇબલ એવું કહે છે. વખતના બાપની પ્રાર્થના આપણે કહીએ છીએ ને, જેમ અમે અમારા ઋણોને માફ કરે છે તેમ તું અમે અમારા ઋણોને માફ કર. તમે કોઈને માફ નથી કરે ને માફીની પછી અપેક્ષા રાખશો ઈસુ બાપ પાસેથી, ક્યાંથી મળશે? ક્યાંથી? પિતાઓ તરીકે અને માતાઓ તરીકે, પેરેન્ટ્સ તરીકે આજે આ પિતૃદિને પાલાઓ જો આવું કંઈક અણબનાવ થયેલો છે, મન દુઃખ થઈ ગયું છે અને જોવાને છે તો તમારા મા બાપ પ્રત્યે તમારે આવું કંઈ છે તો એ સુધારવાની આજે જરૂર છે. કારણ હું તમને કહીશ, માણસનું જીવન એના શ્વાસમાં છે અને ક્યારે આપણો શ્વાસ પૂરો થઈ જશે ખબર નહીં પડે. એટલે બધા તમે ને મેં બધાએ અનુભવ્યું છે. અને એટલે કહું છું, ખૂબ મોડું થઈ જાય એ પહેલા, દુનિયા પરની આપણી આંખો બંધ થાય એ પહેલા, બિફોર ઇટ ઇઝ ટુ લેટ,
બહુ મોડું થાય પહેલા વાળાઓ. પ્રભુની પાસે માફી માંગી લો અને સંબંધ સુધારી લો. પ્રભુના એક નમ્ર સેવક તરીકે મારી આ વિનંતી છે. કારણ એ બધું એમને એમ લઈ જશો પછી કોઈને માફી આપવાની જરૂર છે વાળાઓ. બહુ શાંતિથી માફી આપો. આવો આપણે શાંત રહીને પ્રાર્થના કરીએ. રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, તમે અદ્ભુત પિતા છો, ઉદાર પિતા છો પ્રભુ. તમે અમને દયા રાખનાર એવા પિતા છો. તમે અમને માફી આપનાર પિતા છો પ્રભુ. એ જ પિતા બનવા માટે, એવા બાળકો બનવા માટે અમને બધાને પ્રભુ તમે કૃપા આપો. અમે અમારા બાળકોને કે અમે અમારા મા બાપને જો કોઈ રીતે દુઃખી કર્યા છે, અમે એમની દરકાર નથી લીધી, અમે એમની સંભાળ નથી લીધી, અમે એમની જરૂરિયાતો કદાચ નથી પૂરી પાડી, તો પ્રભુ અમને માફ કરો. અમને તમારી કૃપા આપો, તમારો પ્રેમ આપો. અને વિશેષ કરીને અમે અહીંયા બેઠેલા બધાને માટે પ્રભુ મેં એ જ પ્રાર્થના વિનંતી કરી છે. અને જો તમારામાંનો કોઈ મનમાં નક્કી કરો છો આજે કે મારે મારા દીકરાને કે મારી દીકરીને માફ કરવાની જરૂર છે, તો વાલાઓ ઈસુ પાસે માફી માંગી લો. અને તમે જો તમારા મા બાપને કોઈની દરકાર નથી કરી, તો આજે ખાલી ફાધર્સ ડે એક ગુલાબ આપી દો એટલાથી નહીં ચાલે. તમારી મુલાકાત પણ લેવી પડશે, એમની જોડે બેસવું પણ પડે, એમની જરૂરિયાતો પણ પૂરી પાડવી પડે. તૂટી ગયેલી લાકડીને તમારે નવી લાવી આપવી પડે, કે તૂટી ગયેલા ચશ્માને તમારે ફરી સરખા કરી આપવા પડેની જવાબદારી એ તમારી છે. તમે એમના બાળકો છો. એટલે ત્યારે પ્રભુ અહીંયા બેઠેલા અમે જો કોઈને એવી જરૂરિયાત છે, તો પ્રભુ તમે તેમને રૂડું બનાવો. અને જેઓએ આ નક્કી કર્યું છે આજે પિતૃદિનના આશીર્વાદ પ્રભુ અહીંયા બેઠેલા દરેકે દરેક પિતાઓને અને અહીંયા બેઠેલા દરેકે દરેક જુવાનોને, કે જેઓના પિતા અને માતા પિતા દુનિયા પર હયાત છે, જેઓના પ્રત્યે એ લાગણી, એ પ્રેમ દર્શાવવા માટે અમને બધાને તમારી કૃપાથી ભરો. પ્રભુ ઈસુનો માંગીએ છીએ. આમીન. સુંદર અને અદ્ભુત વચનોને માટે આપણા આજના વક્તા સાઉલ અને સાહેબનો આભાર માનીએ છીએ. સારું, આ સમય આપણે ભજન સેવામાં આગળ વધીએ ને ખાસ એક ગીત ગાવામાં આવશે. ગીત નંબર 177 ગુજરાતી ભજન સંગ્રહમાંથી. અને એ સમય દરમિયાન આપણા કારભારીઓ અહીંયા જે સ્થાનિક લોકો છે તેઓને જોલીમાં દાન લેશે. ત્યારબાદ જેઓ ઓનલાઈન જોડાયા છે આ વિસ્તારમાં છે અને તેઓને માટે જેમ દર રવિવારે આપણે 10 થી 7 એ દાન પેટી જે બોક્સ મૂકીએ છીએ એ અહીંયા રહેશે ને તમે તમારા દાનો એમાં મૂકી શકો છો. ખાસ દાનાર્પણ ગીત બાદ દાનાર્પણની પ્રાર્થના કરવામાં આવશે ને ડૉક્ટર ડેવિડ ક્રિશ્ચિયનને હું વિનંતી કરીશ કે તેઓ પ્રાર્થનાને માટે તૈયાર રહેશે અને તેઓ પ્રાર્થના કરાવશે. ત્યારબાદ પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલીશું અને પ્રભુનો આશીર્વાદ મેળવીશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 177.
લાગે મસીહા બહુ પ્યારો દુઃખી કર દિલ વિચારો મને લાગે મસીહા બહુ પ્યારો દુઃખી કર દિલ વિચારો અંતર તળાવો જગારો ઈસુ મસીહ કરો તારનારો કરો ઈસુ કરનારો તેના પ્રેમનો નથી કિનારો તેના પ્રેમનો નથી કિનારો મને લાગે મસીહા બહુ પ્યારો દુઃખી કર દિલ વિચારો મને લાગે મસીહા બહુ પ્યારો દુઃખી કર દિલ વિચારો સુમિત્ર છે સારામાં સારો મને લાગે તે પ્યારામાં પ્યારો હશે જગતમાં મિત્ર હજારો પણ ઈસુ તો ન્યારામાં ન્યારો પણ ઈસુ તો ન્યારામાં ન્યારો મને લાગે મસીહા બહુ પ્યારો દુઃખી કર દિલ વિચારો મને લાગે મસીહા બહુ પ્યારો દુઃખી કર દિલ વિચારો સર્વ આપણે ખાસ દાના પ્રભુ પ્રાર્થના કરીએ અને હું ખાસ ડૉક્ટર ડેવિડ ક્રિશ્ચિયનને વિનંતી કરીશ કે તેઓ આપણને પ્રાર્થનામાં દોરવણી આપશે. સારું, આ સમયને માટે પ્રભુનો આભાર માનીએ છીએ અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ. ખાસ કરીને આપણે દાનાર્પણની પ્રાર્થનામાં જોડાઈએ અને ખાસ ડૉક્ટર ડેવિડ આપણને ક્રિશ્ચિયન આપણને પ્રાર્થનામાં દોરવણી આપશે. પવિત્ર પવિત્ર મારે જીવતા જાગતા સ્વર્ગીય સનાતન પિતાજી, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ. પરમેશ્વર પિતાજી, જીવનમાં એક દિવસ ઉમેરી આપ્યો છે, નવો દિવસ, નવી તાજગીના માટે આભાર માનીએ છીએ. ને પ્રભુ પિતાજી, તમે આ સાબાત દિનના પવિત્ર દિવસે પ્રભુ બાપ તમે અમને દોરી લાવ્યા, તમારી કૃપાને માટે આભાર. પરમેશ્વર પિતાજી, અમારા જીવનમાં તમે અનેક આશીર્વાદો આપ્યા છે, તમારી કૃપા વહેતી રાખી છે, બાળકોના દાન આપ્યા છે, પ્રેમાળ પિતાજી નોકરી ધંધા આપ્યા છે, રહેઠાણ આપ્યું છે, પ્રેમાળ પિતાજી સર્વને તંદુરસ્ત રાખ્યા છે. નવાલા પ્રભુજી, તમે એટલા બધા આશીર્વાદો આપ્યા છે તો એ તો અગણિત છે. ત્યારે અમે આ અમારા આશીર્વાદોમાંથી પ્રભુ બાપ અમે નજીવી જૂજ રકમ તમારી પાસે લાવીએ છીએ. તો પરમેશ્વર પિતાજી, એ દાનને પ્રભુ બાપ તમે આશીર્વાદિત કરો ને આ દાનથી પ્રભુ પિતાજી તમારો મહિમા મોટો બનાવે એવું થવા દેજો. પરમેશ્વર પિતાજી, તમે અમારી સાથે પાસે રહો છો. પ્રેમાળ પિતાજી, તમે અમારી સંભાળ લો છો.
કાળજી લો છો તે માટે અમે તમારો ખૂબ ખૂબ આભારી છીએ. બાળક સાહેબ ને તથા મંડળીના તમામ સભ્યોને તમારી કૃપા ને આશીર્વાદોથી ભરપૂર કરો. ઈસુ સાહેબ, બિશપ સાહેબ, મેડમને તથા કોન્ફરન્સના તમામને પ્રભુ બાપ તમારી પાસે લાવી. પરમેશ્વર પિતાજી કોનેત સાહેબને પણ તમારે પ્રભુ બાપ વચન લાવ્યા. એ વચનથી પ્રભુ બાપ ઘણા ને પ્રભુ બાપ આ વચનથી તમારો મહિમા મોટો બનાવે, તમારી સ્તુતિ વધતી જાય. તે માટે પ્રભુ બાપ તમે અમારી સહાયતા મદદ કરો. અમારા પાપોની ક્ષમા માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી માગો. તમારો માન્ય કરો. સારું, સુંદર પ્રાર્થના માટે આપણે ડેવિડ અંકલનો આભાર માનીએ છીએ. સારું, આ સમયે ખાસ કાંતિભાઈની વિનંતી હતી કે તેઓને સાઉલ સાહેબ સંબંધી બે વાતો કેવી છે, તો પ્લીઝ તેમને સમય આપવામાં આવે છે કે તમે પણ ઝડપથી ટૂંકમાં તેમના વિશે તમે જે કહેવા માગો છો પ્લીઝ આવશો આગળ. સાહુલભાઈના પિતાને અમે બચપનથી ઓળખીએ. ત્યારે સાહુલભાઈના પિતા એ બહુ જ નમ્ર વ્યક્તિ હતા. અમે ઘી લેવા જઈએ ત્યારે ઘણીવાર અમારી જોડે પૈસા ના હોય તો પણ એ અમને ઘી કે છોકરાઓ તમે ખાશો તો તમે સારા તંદુરસ્ત ને તાજા રહેશો. કારણ કે અમારા ગામના બધાને એમણે મદદ કરેલી છે. એ અમે ગુણ ના ભૂલીએ. કારણ કે પિતાનો દિવસ છે ત્યારે અમારે જે કંઈ આ લાલી જોઈ રહ્યો છે એ બધી જ એમના ઘીની તરફની છે. એટલા માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે સાહુલભાઈ એ સારામાં સારા વક્તા બન્યા. એના માટે પણ પ્રભુના નામને ધન્યવાદ આપીએ. સારું, કાંતિભાઈનો પણ આભાર માનીએ છીએ એમના જીવનનો અનુભવ આપણા વક્તા સાહેબ વિશેનો. અને ખરેખર મેં પણ એમના જીવન સંબંધી ઘણી બધી બાબતો એ જોઈ છે કે બોલવું સારું છે, વચનો અને શિક્ષણ આપવું સારું છે, પણ એ જીવનમાં લાગુ કરીને ચાલવું એટલું સહેલું નથી. પણ એમના જીવનમાં એ બધી બાબતો આપણે જોઈ પણ શકીએ છીએ અને એમના જીવનની આ સાક્ષીઓ પણ સાંભળીએ છીએ. ત્યારે ખરેખર પ્રભુનો આભાર માનીએ છીએ. સારું, આવો આપણે આ સમયે આપણી જગ્યા પર ઊભા થઈએ, પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે બોલીએ અને પ્રભુનો આશીષ આપણે મેળવીએ. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે મારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે મારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ ગુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. અને હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પવિત્ર આત્માની મીઠી મધુરી સંગત અહીં બેઠેલ નમેલ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનાર તમામ લોકોની સાથે અને વિશ્વના તમામ પિતાઓની સાથે, ના બાળકોની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી હોજો. આમીન.